ગૌતમો ગણી. આ થઈ ગયું. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનામ સર્વધર્માણામ જૈનમ જયતુ શાસનમ. જૈનમ જયતુ શાસનમ. આપણે લાસ્ટ ટાઈમ કીધેલું કે છોકરો જે છે એ આન્સર જોઈને દાખલો કરે. શાસ્ત્રમાં જે છે એ ગાઈડ છે, એમાં બધા આન્સર છે, પણ એ આન્સરને પોતાની અંદર ડિરાઈવ કરવાના હોય છે. એમાં ફાઇનલ રિઝલ્ટ્સ બધા આપેલા છે. તો એ વાંચવાથી એવી ભ્રમણા થઈ જાય છે કે મને જ્ઞાન થઈ ગયું. પણ પાછળ આન્સર જોઈ લે કોઈ, સાચો દાખલાનો સાચો આન્સર જોઈ લે, યાદ રાખી લે, તો એનાથી એનું કામ થોડી થશે. વચ્ચેના સ્ટેપ્સ જે છે એ મહત્ત્વના છે. તો એ જે સ્ટેપ્સ છે એ સમજવા માટે ગુરુની જરૂરત પડે છે. જેમ ગાઈડમાં આન્સર છે છતાં ટીચરની જરૂર પડે છે કે ભાઈ આ આન્સર લાવવાનું કેવી રીતે. એમ ખબર છે કે હું શુદ્ધાત્મા છું, એ આન્સર છે. હું શરીર નથી, તો ભાઈ રોંગ આન્સર છે. હું શરીર છું એમ ગણું તો રોંગ આન્સર છે. અને અંદર પુણ્ય પાપના ભાવ થાય છે એ પોતાના ગણે તો બી રોંગ આન્સર છે. પણ ફાઇનલ આન્સર જ્ઞાનીઓ આપી દીધો કે તું જ્ઞાતા દ્રષ્ટા છો, તું જોનાર જાણનાર છો, એ બધા ફાઇનલ આન્સર. તો એ ફાઇનલ આન્સર મેમરીમાં મગઅપ કરી લ્યો તમે, તો એના એ થઈ ગયું ક્ષયોપસમિક જ્ઞાન. એને શાસ્ત્રમાં ધારણા જ્ઞાન કીધું. અને ધારણા જ્ઞાન થઈ જવાથી એને અનુભવ નથી થતો. તો ધારણા જ્ઞાનમાં કંઈક ભળે છે ત્યારે પછી એ ભાવ ભળે છે અને એ ધારણા જ્ઞાનનું ભાવભાષણ થાય છે. અને એ ભાવભાષણ થાય છે એટલે જે જ્ઞાનીઓ જે સમજાવે છે એ સ્વરૂપ સમજાવે છે. અને એ સ્વરૂપનું ભાવભાષણ થાય છે. એને કીધું કે બોધિ બીજ કીધું. જે કૃપાળુદેવે એને બોધિ બીજ કીધું કે બોધિ બીજ જે છે એ સમ્યક દર્શનનું અનન્ય કારણ છે. કે એને સ્વરૂપ ભાસી ગયું કે આવો છું, હજી અનુભવ નથી, છતાં એના મતિસૂર જ્ઞાનમાં એટલી કરેક્ટનેસ આવી ગઈ છે કે એને ખબર છે કે આમ જ છે. જેમ કોઈ સ્વિટ્ઝરલેન્ડ ગયું નથી પણ એને આખો રૂટ ખબર છે કે કઈ ફ્લાઇટ પકડવાની, ક્યાં ઉતરવાનું, ક્યાં સાઇટ સીઈંગ કરવાનું, એ ટુ ઝેડ ચીજ ખબર છે, પણ ત્યાં ગયો નથી. એવી રીતે સ્વરૂપનું ભાવભાષણ જે છે એ સ્વરૂપ પર હજી પહોંચ્યો નથી, પણ છતાં એ કોઈને પણ બતાવે તો એ પહોંચી શકે. અને પોતે પણ પહોંચવાની પ્રોસેસમાં છે. પોતાની પાસે જ્યારે આખો રૂટ ખબર છે અને રૂટ ઉપર એ ચાલી રહ્યો છે તો એ પણ પ્રોસેસમાં છે. અને સામેવાળાને બતાવશે તો જે સ્વરૂપનો અનુભવવાળો છે એ બતાવશે, એ જ આ સ્વરૂપનું ભાવભાષણ જેને છે એ જ બતાવશે સેમ. એમાં કંઈ ફરક નહીં આવે, એ એક્ઝેક્ટ જ હશે. તો એ સ્વરૂપનું ભાવભાષણ કરવું સત્સંગમાં, કે જે વાત આવી જોનાર જાણનાર છે, પણ પોતાને મેઇન તો ઉદય વખતે પોતાની ટેસ્ટ થાય છે કે કોઈ ઉદય આવ્યો ત્યારે પોતે જોનારા જાણનાર રૂપે અલગ રહી શક્યો કે નહીં રહી શક્યો. એ પ્રયોગ એને કરવાનો છે. આન્સર એને ખબર છે હું જોનાર જાણનાર છું. હવે ઉદય વખતે એ કરતા ભોગતા બની જાય છે, કર્મનો કરતા અને દુઃખ સુખનો ભોગવનાર બની જાય છે. તો એ છૂટો નથી રહી શકતો. એનું એને ભાવભાષણ થવું જોઈએ કે હું ભળી જાઉં છું, એ ભળી જાઉં છું એને ભાવભાષણમાં દેખાય તો એ એનાથી છૂટો પડી શકે. હું ભળી જાઉં છું એમ જ ન દેખાય તો એને હું છૂટો પડવાની પ્રક્રિયા પણ એના હાથમાં ન આવે. તો એટલે કીધું કે જેને એમ કે પોતાની બેહોશીનું જેને જ્ઞાન છે એ બેહોશ જ નથી ને. જેને પોતાની પાગલતાનું જ્ઞાન હોય એ કેવી રીતે પાગલ હોઈ શકે?
તો એ રીતે છે જે એટલે જે આપણે કે સમ્યક દ્રષ્ટિ પાગલપણું કરે છે કેટલા બધા ઓલા રામ ભગવાન ઓલા લક્ષ્મણનું સબ લઈને ફર્યા 6 મહિના, તો એને પાગલપણું છે અને એ પાગલપણાનું જ્ઞાન વર્તે છે, અને આ પાગલપણાથી હું જુદો છું એમ પણ એને જ્ઞાન વર્તે છે. તો એ પોતાનું પાગલપણું એટલે આપણે એમ કીધું ને કે પોતાના માઇનસ પોઈન્ટનું જ્ઞાન હોવું એ પોતાનો પ્લસ પોઈન્ટ છે. તો પોતે ક્યાં ભળી જાય છે, ક્યાં પોતાનું જ્ઞાતા દ્રષ્ટાપણું ચૂકાઈ જાય છે. મતલબ થોડો નદીનો ધીમો ધીમો વહેણો એમાં તો તરી લે, પણ એકદમ ફૂલ સ્પીડની નદી હોય તો પછી ક્યાંથી તરે. તો એવી રીતે ડે ટુ ડે લાઈફના નોર્મલ ઇવેન્ટ હોય ત્યારે એ વિચારે હું તો જ્ઞાતા દ્રષ્ટા છું, હું તો જ્ઞાતા દ્રષ્ટા છું, ત્યારે રહે. પણ ઉદયનો જોરદાર ધક્કો આવે ત્યારે એ જ્ઞાતા દ્રષ્ટાપણું રહેવું. પોતે સવારના ઉઠીને ચા બ્રશ કરતો હોય તો હું જ્ઞાતા દ્રષ્ટા છું, કેમ કે એમાં કાંઈ છે જ નહીં. બ્રશના સુખ આપે કે ના દુઃખ આપે તો કે હું જ્ઞાતા દ્રષ્ટા છું, તો જનાર્દનના બ્રશ કરવાથી જુદો છે. તો એના ત્યાં આગળ ત્યાંય નથી રહેતું, એને મૂર્છા છે એને કે એની ડેઇલી રૂટીનની જે એક્શન હોય એમાં જો એને રહેતું હોય ને તો આગળ ઉપર પછી ઓલામાં પણ રહે. પણ એને ડેઇલી રૂટીન વખતે એને એમ સમજે આમાં ક્યાં મારે કંઈ રાખવાનું, આનાથી જુદો એ બ્રશ કરવાનો ઇવેન્ટ છે એમાં એ ભળી જાય, અને પછી ઉદયનો મોટો ધક્કો આવે ત્યારે એ જ્ઞાતા દ્રષ્ટા રહી શકે. એવું કેવી રીતે બની શકે? તો બ્રશ કરે છે કે સવારના ચા નાસ્તો કરે છે, તો એ એને સામાન્ય ઇવેન્ટ વખતે એને જો ભાન રહે કે આનાથી હું જુદો છું, તો પછી જે મોટી બિયોલી આવશે ધક્કો ત્યાં ઉદયનો, ત્યારે એને એ છૂટા રહેવાનું થશે. તો આપણે એ પ્રયોગ તો હર સમયે સવારના ઉઠતા આવે કે આ હું ઈટો એમ લાગે છે ને, તો કે હું ઈટું હું સૂતો જ નહોતો તો ઉઠું કેવી રીતે? ત્યાંથી શરૂ થાય જ્ઞાતા દ્રષ્ટા પણ. સવારના પોરમાં આંખ ખુલે ને આપણે બેઠા થઈએ એટલે આપણને થાય છે કે હું ઉઠો, તો હું ઉઠો તો આત્મા થોડી સૂઈ ગયો હતો, તારું ધ્રુવદ્રને થોડી સૂઈ ગયું હતું, શરીર સૂતું હતું, થાકેલું મન સૂતું હતું. તો ત્યાંથી જ મિથ્યાત્વ શરૂ થાય છે. સવારના ઉઠતા આવે હું ઉઠો કે તમારો ભાવ આવ્યો ને એ મિથ્યાત્વ શરૂ થઈ ગયું, કેમ કે તમને શરીર માયના, પણ આ ક્યાં પકડાય છે કે આ મેં ભાવ કર્યો એમાં મિથ્યાત્વ આવ્યું કે હું ઉઠો અને હું સૂઈ ગયો, મને સારી ઊંઘ આવી ગઈ. આ બધા જે ભાવ છે તો એ ભાવ વખતે એને એ અલગતા નથી રહેતી કે આ હું વ્યવહારમાં બોલું છું પણ મારું સ્વરૂપ આ નથી, હું એનાથી જુદો છું. એ પ્રયોગ મહત્ત્વનો છે. અમુક પ્રયોજનભૂત જ્ઞાન મળી જાય પછી પ્રયોગ કેટલો કરે છે, અને પ્રયોગમાં મુખ્ય વાત તો એ જ આવે કે એને જ્યાં રાગ છે, જે મોહ છે એ કેટલો એ ઘટાડે છે, કેટલો એની વિરુદ્ધ દિશામાં જાય છે. જ્ઞાનને ભરવાનું નથી બહારથી. મોહને ઘટાડો તો જ્ઞાન એની મેળે, જ્ઞાન સ્વભાવ છે પોતાનો, અને મોહે એને આવરણ કરેલું છે આત્માને. તો મોહ ઘટતો જાય એમ જ્ઞાન પોતે આત્મામાંથી બહાર આવતું જાય. જ્ઞાન તો આ ઉલટું કરે છે, મોહ ઘટાડતો નથી ને જ્ઞાનમાં પેલા સાયકલના ટાયરમાં હવા ભરે પંપથી એમ એ શાસ્ત્રમાંથી માહિતી ભેગી કરે છે અને પોતાની અંદર નાખે છે. અને પછી થાય છે કે આટલું બધું જ્ઞાન છે, આટલા બધા શાસ્ત્ર જાણું છું, પણ મને કેમ કાંઈ શાંતિનો સુખનો અનુભવ નથી થતો, નિરાકુરતા નથી આવતી. તો પણ તું રોંગ મેથડ જ રોંગ કરે છે. મોહ ઘટાડવા ઉપર તારું ફોકસ હોવું જોઈએ. તારું જ્યાં એકત્વ થાય છે ત્યાં તારો મોહ છે, અને એને ઘટાડવા ઉપર તારું ફોકસ હોવું જોઈએ. રાગ જે છે એને ઘટાડવા ઉપર તારું ફોકસ હોવું જોઈએ કે હું જ્ઞાન સ્વરૂપી છું, તો પછી આ રાગમાં આટલો બધો કેમ ખેંચાવું છું? હું જ્ઞાન સ્વરૂપી છું તો આ રાગ મને કેમ આટલો ખેંચે છે? તો ત્યાં આગળ એ ટીપે ટીપે મોહને ઘટાડતો જાય તો પછી એની અંદરથી સહજતાથી જ્ઞાન બહાર આવે, અને એ સહજતાથી જ્ઞાન બહાર આવે તો પછી એનાથી પોતાનું કલ્યાણ પણ થાય અને બીજાનું પણ થાય. પણ બહારથી હવા બહેરી સાયકલમાં એવી રીતે એ ક્ષોભ ભરે તો એનાથી એને ન ફાયદો એને થાય ને સામેવાળાને થાય. એની વાણી સાંભળીને પણ સામેવાળાને કાંઈ શાંતિ નહીં લાગે, સુખ નહીં લાગે, અને એને ફાયદો નહીં થાય. તો સ્વભાવમાંથી જે વાણી આવશે એ સ્વભાવમાં લઈ જશે, અને એનો ડિફરન્સ ખબર પડવો જોઈએ. અગર જેને એ ડિફરન્સ ખબર નથી તો એ પાછો એ સ્વભાવની જે વાત આવી અને એ જ વાત ક્ષરપસમથી કોઈ કરે છે તો એ કહેશે કે હા એમાં પણ જ આવ્યું હતું, એમાં પણ જ આવ્યું. તો ક્ષરપસમવાળો પણ એમ જ કહેશે ને કે તું જ્ઞાતા દ્રષ્ટા છો અને તું સિદ્ધાર્થમાં છું, એ થોડી ઉલટું કહેશે.
જો એ ઉલટું કહેશે તો એ ક્ષયોપશમવાળો પંડિત પણ નથી. પંડિત શું બોલે છે? પંડિત એ જ બોલે છે જે શાસ્ત્રમાં છે. અને જ્ઞાની શું બોલે છે? તો જ્ઞાની એ બોલે છે કે જે એના આત્મામાંથી આવે છે. તો એના આત્મામાંથી પણ એમ જ આવે છે કે હું આત્મા છું, હું શુદ્ધાત્મા છું, હું જ્ઞાતા દ્રષ્ટા છું. અને પંડિત જે છે જેને શાસ્ત્રમાંથી ગોઈતું છે એ પણ એમ જ કહે છે કે તું શુદ્ધાત્મા છે, તું જ્ઞાતા દ્રષ્ટા છે. પણ એની વાણી ઇફેક્ટ નહીં કરે, કેમ કે શાસ્ત્રમાંથી એને ધારણા જ્ઞાન કહ્યું છે. ખાલી આપણે જેને કોલેજની ભાષામાં, સ્ટુડન્ટ લોકોની ભાષામાં કે મગપ કહ્યું છે, ખાલી ગોખી લીધું એને. ના એને સમજાણું છે, એનું ભાવભાષણ છે કાંઈ જ નથી, પણ એને મગપ કરી લીધું છે. તો એ મગપ કરી લીધો આન્સર જે છે એ મગપ કરનારો લૌકિકમાં પણ ક્યાંય આગળ જઈ શકતો નથી. ડિગ્રી મેળવી લે પણ જ્યાં ઇન્ટરવ્યૂમાં આપવા જાય ત્યાં ફેલ થઈ જાય. મગપ કરીને જેને ડિગ્રી લીધી હોય અને એને સમજાણું ન હોય તો એ જ્યારે ઇન્ટરવ્યૂમાં જાય ત્યારે એનું ટેસ્ટિંગ થઈ જાય. તો અહીંયા આગળ મગપ કરનારનું ટેસ્ટિંગ થઈ જાય જ્યારે ઉદય આવે ને ત્યારે, કે એનો વિવેક વર્તે છે, એનું જ્ઞાન વર્તે છે કે નથી વર્તતું, એનું લિમિટ ખબર પડે છે કે હવે આમાં મારે કેટલું આમ જવાય ને કેટલું આમ જવાય, કે આટલી આગળ જઈશ તો જ્ઞાતા દ્રષ્ટા પણ નહીં જઈ શકે. એ એને ઉદય વખતે ભાન રહે એના માટે એને આ ક્ષણનો પ્રયોગ લાગે. અને એ પ્રયોગ ઉપર એનું જોર નથી, પણ નવી વાત શું આવી, શાસ્ત્રની નવી વાત શું આવી, એને હું રોકી લઉં અને પછી એનાથી હું બીજાને પ્રભાવિત કરી શકું. તો એમ કરવાનો, સત્સંગમાં જવાનો એક જ ઈરાદો હોવો જોઈએ કે મારે મારા આત્માનું કલ્યાણ કરવું છે. મારે કોઈને ક્ષયોપશમ દેખાડવો નથી, મારે મારા શાસ્ત્રનું જ્ઞાન મને છે એ પણ બતાવવું નથી, મને મારા આત્માનું કલ્યાણ કરવું. તો એ કલ્યાણ એટલે શું? તો કે તને અંદર જેટલો રાગ વર્તે છે એટલી બળતરા, એટલી આકુરતા વર્તે છે સાથે સાથે. કેમ કે એ સ્વભાવ નથી ને, રાગ એ સ્વભાવ નથી. તો એ અંદર રાગની સાથે સાથે આકુરતા વર્તે છે, અંદર બળતરા વર્તે છે. ખબર નથી પણ એને કાંઈક બેચેની છે અંદર. બધું બહારથી સંયોગનું સુખ હોય ને છતાં અંદર બેચેની છે. એ બેચેની, એ ખાલીપણું એને જે પકડી શકે એને લાગે કે આ ખાલીપણું શું મારો સ્વભાવ છે, આ બળતરા આકુરતા એ મારો સ્વભાવ છે કે આનાથી છૂટી શકાય. પણ જેને એ અનુભવમાં જે એનો ઉપયોગ એટલો સ્થૂળ છે કે રાગમાં તન્મય થાય છે ત્યારે જે એને આકુરતા થાય છે એ આકુરતાનું એને વેદન જ નથી થતું. જો આકુરતાનું વેદન થાય તો પછી એને ધર્મમાં જબરદસ્તીથી આગળ કોઈ લાવવો ન પડે. પોતે સહજતાથી જ ધર્મના રસ્તે ચાલે કે જેટલો હું વિતરાગતા તરફ જાઉં છું એટલી મને અંદર સુખ શાંતિ મળે છે અને મારું પ્રયોજન છે સુખ શાંતિ. તો ઓટોમેટિક એ સુખ શાંતિ તરફ વળી જાય. એને કોઈ ખેંચવો નહીં પડે. આ ખેંચવો પડે છે કેમ કે એને રાગ ઘટાડવાનો પ્રક્રિયા ખબર નથી. રાગ ઘટાડવો એ ધર્મ છે એમ ખબર નથી, અને રાગ ઘટાડવાની પ્રક્રિયા શું છે એ ખબર નથી. એટલે નવો નવો રાગ એડ કરતો જાય છે, અને નવો રાગ એડ કરે છે તો એનાથી એની આકુરતા વધે છે, અને પછી એને થાય છે કે અને એ લાંબુ નહીં કરી શકે. જ્યાં આકુરતા થશે ત્યાંથી આત્મા ભાગી જશે, આત્મા ત્યાં નહીં ટકી શકે. તો એ ધર્મના રસ્તે, સત્સંગના રસ્તે પણ એને આકુરતા થશે તો એ કહી નહીં શકે, પણ એ ભાગી જશે કે અહીંયા નથી. કેમ કે એને અંદરનું સુખ જોઈએ છે ને, તો એ અંદરનું સુખ નહીં આવે તો ત્યાંથી હટી જશે. પછી કહે છે રાગમાં તન્મય થઈને જે સુખ મળે છે એ તો શું ખોટું છે, આત્માનું સુખ આવતું નથી. તો પછી રાગમાં હું ભળી જાઉં ત્યારે મને બેહોશીનું એક સુખ હોય છે કે તમે ભૂલી ગયા તમારી જાતને. એ જ્ઞાનીઓને સુખ વર્તે છે એ હોશનું સુખ છે, એ હોશનો નશો છે, હોશનો પોતાનો નશો છે. અને એક નશો છે બેહોશીનો, કે બધું જ ભૂલી ગયા. એક દારૂડિયો પીને નગરની કેટલી સમસ્યા છે, બાયડી છોકરા, ધંધા પાણી, ઉધારી વધી ગઈ તો પીવા લાગે. કેમ કે એ ભૂલી જાય છે એ સમય. તો એ ભૂલી જાય છે એટલો સમય એને સુખ રહે છે. લૌકિક ચીજો ભૂલી જવામાં સુખ છે, એમ એમાંથી ડિરાઈવ થયું. તો જ્ઞાનીઓ આ સ્વભાવના આધારે લૌકિક ચીજો ભૂલી જાય છે કે મારે કોને રહેવાના ને કોને લેવાના ને જમવાનું છે ને કપડાં ધોવાના બધું ભૂલી જાય છે. તો એ ત્યાં આધાર બેયનો ફરક છે. ઓલો બાહ્ય પદાર્થનો આશ્રય લે છે અને ભૂલી જાય છે,
અને જગતને વિસ્મરણ થયા વગર બીજો કોઈ રસ્તો નથી. એમ કૃપાળુદેવ કીધું કે આ બાહ્ય જગત છે, તારી આજુબાજુના સંયોગ છે, એને તું વિસ્મરણ ન કરે ત્યાં સુધી તું સુખી ન થઈ શકે. હવે વિસ્મરણ તો ઓલો દારૂ પીવાવાળો કરે છે અને વિસ્મરણ જ્ઞાની પણ કરે છે. પણ બંનેનો જે ફરક છે એ આ છે. પેલો ડ્રગ લેનારો પણ વિસ્મરણ કરે છે, વિસ્મરણ થાય છે ડ્રગથી, એટલે જ ડ્રગનું ખેંચાણ છે. ડ્રગનું ખેંચાણ તો એ અમસ્તા થોડી છે. એના લૌકિક સમસ્યાઓ, સંયોગો, પ્રોબ્લેમો બધું ભૂલી જવાય છે એ ડ્રગ લે ત્યારે, એટલે એને ડ્રગનું ખેંચાણ છે. તો અહીંયા આ લોકો કહે છે, જ્ઞાનીઓ કહે છે, ભાઈ ધ્રુવ જે છે એનો જ નશો છે. તારી અંદર ધ્રુવ પદાર્થ છે, એમાં એનો તું સ્મરણ કરે તો જગત આખું વિસ્મરણ થઈ જાય છે. તો એના જેવો તે કોઈ નશો નહીં. તો એ નશો કરવા જેવો કેમ? તો કે એ શાશ્વત છે, એ ત્રિકાળી છે, એ ક્યારેય એનો નાશ થઈ શકે એમ નથી. એ એક સેકન્ડમાં આવતે પણ ગેરહાજર થઈ શકે એમ નથી. એટલે એ તારો પરમનન્ટ નશો થઈ ગયો, પરમનન્ટ સપોર્ટ થઈ ગયો. તો પરમનન્ટ સપોર્ટ છે એટલે એને ઉપાધ્યાય કીધું. અને વાં જે છે એક તો પરમનન્ટ નથી, નશો આજે રાતે કરશે સવારે ઉતરી જશે, અને પ્લસ એ નશાની સાઈડ ઇફેક્ટ છે. જ્યારે આત્માનો આશ્રય લીધો અને જે સુખ આવ્યું તો એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. તો ગોપાળભાઈ એમ કીધું કે જ્ઞાનીની સાથે રહીને તો પણ કાંઈ કર્યા વગર એના શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રમાંથી બહારથી પણ એને થોડુંક દેખાય અને એની ઓરામાંથી એની ઓરાનું ચેન્જિંગ થતું જાય. એની સાથે રહેવા માત્રથી એને ખબર પડી જાય કે મોક્ષનો રસ્તો શું છે. કેમ કે હર સમયે જ્ઞાનીએ કાંઈક ને કાંઈક રિએક્શન તો આપવું પડશે ને. એક ઘટના બની, હવે એની સાથે છે તો એ જે રિએક્શન આવશે એમાંથી એને ખબર પડતું જ હશે કે શું કરવા જેવું છે અને શું નથી કરવા જેવું. તો કે જ્ઞાની છે એની સાથે રહેવા માત્રથી જે શિષ્ય છે એનું ચારિત્ર ખુલવા લાગે, એનું જ્ઞાન ખુલવા લાગે, એની શ્રદ્ધા ખુલવા લાગે. કેમ કે એની સાથે રહેશે તો એને જ્ઞાનીનું જે જ્ઞાન છે એ લાઈવ ડેમોમાં દેખાશે. કે ઘટના બની, એક જ્ઞાની સાથે છે ને રસ્તામાં એક્સિડન્ટ બન્યો. હવે જ્ઞાનીએ એ પરિસ્થિતિમાં કેવી રીતે રિએક્ટ કર્યું, શું કર્યું, કેટલા એના ઇમ્બેલેન્સ થયા, એનાથી એને આખી ચીજ પકડાવા લાગશે કે અરે આ રસ્તો તો આ છે. ગમે એવી ઘટના બની હોય એમાં પણ આવી રીતે કુલ રહી શકાય, આવી રીતે શાંત રહી શકાય, આવી પોતાની ગાડીને આટલું ડેમેજ થયું હોય છતાં શાંત રહી શકાય. તો એ બધી એને લાઈવ ડેમોમાં જ્યારે મળે ત્યારે એને ઓટોમેટિક એની અંદર એ વસ્તુ થઈ જાય, એને કરવી ન પડે. એટલે જ્ઞાનીની સાથે રહેવાનું એટલું મહત્ત્વ આપ્યું કે તને એનું ચારિત્ર અને જ્ઞાન લાઈવ ડેમો તને મળશે એનું. અને એમાં તને કોઈ ડાઉટ, પ્રશ્ન પૂછ્યા વગર તારા ડાઉટ ક્લિયર થઈ જશે. તો આમ આ કરવા જેવું હતું, આ કરવા જેવું નહોતું. તો સાચો સાધક સવારના ઉઠતા વેગ પોતાના રાગને પકડે છે કે ક્યાં આવ્યો રાગ. એ ચોર છે, ચોર. બહુ બ્રહ્માંડમાં લઈ જવાનો છે. જેટલું રાગ એટલો બહુ બ્રહ્માંડ વધારે. તો આ ચોરી કરવા આવ્યો છે, મારા આત્માના સુખ શાંતિની ચોરી કરવા આવ્યો છે, એમ જ્ઞાની પકડે છે રાગને. કે જો આવ્યો આત્માના સુખ શાંતિ નષ્ટ કરવા આવ્યો. અને એ રાગ છે એનાથી પહેલાં તો વિરુદ્ધ તો જાય, વિકલ્પથી તો વિરુદ્ધ જાય કે આ મારો રાગ તો છે પણ હવે એને મારે પોષણ નથી આપવું, તો વિકલ્પથી પણ હું એનાથી વિરુદ્ધ જાઉં. તો પહેલાં વિકલ્પથી વિરુદ્ધ જશે, પછી ઓટોમેટિક એને સહજતાથી જ રાગનું કોઈ ઓલી નહીં, રાગની ડિપેન્ડન્સી નહીં રહે. જે ઉદયમાં સહજતાથી છે એ એમાં જ સુખી રહી શકશે. રાગનું એને ડિપેન્ડન્સી લેવી પડે છે કેમ કે એણે પોતાના આત્માની સુખની ડિપેન્ડન્સી આશ્રય કર્યો નથી. એ કરી લે તો પછી રાગમાં એને પછી જે બચ્યો છે રાગ, એ ચારિત્રનો રાગ બચ્યો છે, અરે અસ્થિરતાનો રાગ બચ્યો છે. અસ્થિરતાનો જે રાગ બચ્યો છે એને ટેકલ કરવો બહુ ઇઝી છે કેમ કે શ્રદ્ધામાંથી વયો ગયો રાગ. કે રાગમાં હિત બુદ્ધિ વહી ગઈ શ્રદ્ધામાંથી. રાગથી મારું હિત છે એ ભાવ વયો ગયો, રાગથી મને સુખ છે એ ભાવ વયો ગયો, રાગથી મને આકુરતા રહેશે જેમ સમજાઈ ગયું. તો હવે જે તો પણ જે રાગ બચ્યો છે એ અસ્થિરતાનો રાગ છે. જે આપણે કહીએ કે જ્યાં પંખો ફરે છે અને કોઈ કહે કે ભાઈ મને ઠંડી વાય છે, પંખો બંધ કરી દો ને, મને તાવ છે, પંખો બંધ કરી દો ને, તો આપણે ઊભા થયા અને સ્વિચ બંધ કરી દીધી. હવે હજી બંધ કરીને બેઠા નહીં, પાછો કહે છે ભાઈ પંખો બંધ કરો ને, તો કે ભાઈ કર્યો, તો કે આ ફરે છે કેમ? બંધ કર્યો છે તોય ફરે તો છે, તમે બંધ કરો, મને ઠંડી વાય છે. તો કે ભાઈ અમે સ્વિચ બંધ કરી દીધી, હવે રાહ જોવી પડશે તારે 1 મિનિટ, 2 મિનિટ, 3 મિનિટ.
તો એને કહેવાય પંખાની સ્વિચ બંધ કર્યા પછી પંખો ફરે છે, એ અસ્થિરતાનો રાગ છે. અને જ્યારે સ્વિચ ચાલુ હતી ત્યારે બી પંખો ફરતો હતો, એ પંખો જે છે એ શ્રદ્ધાનો દોષ છે. એ જે છે એ શ્રદ્ધાનો દોષનો રાગ છે ને આ એક એ અભિપ્રાયનો રાગ છે કે તમે સ્વિચ ચાલુ રાખી છે ને પંખો ફરે છે, તો તમારો અભિપ્રાય છે કે પંખો ફરે. હવે તમારો અભિપ્રાય નથી કે પંખો ન ફરે, તો તમે સ્વિચ બંધ કરી દીધી, અને છતાં 2-3 મિનિટ પંખાને સ્ટોપ આવવામાં 2-3 મિનિટ લાગશે. તો એ જે 2-3 મિનિટ લાગી એ અહીંયા આગળ 2-3 ભાવ છે. એ પંખાને ફરવામાં જે 2-3 મિનિટ લાગી ને ઊભા રહેવામાં, એ જ્ઞાનીઓને માટે 4 ભાવ છે. ગુરુદેવના 4 ભાવ બેચ્યા છે, તો એ આ પંખાની સ્વિચ બંધ કર્યા પછીના 4 ભાવ છે. તો વિચાર ભાવની લેન્થ બી એટલી, પણ ભાવ એમાં આવે છે. અહીંયા મિનિટ છે ને ત્યાં ભાવ છે. તો એ ચારિત્રનો જે રાગ છે એ કેટલો પાવરફુલ છે એમ સમજવાનું છે એમાંથી, કે 4 ભાવ ખેંચીને એ કરાવડાવે છે. જ્યારે અભિપ્રાયમાં નિષેધ થઈ ગયો છે, ભાવનો નિષેધ છે, રાગનો નિષેધ છે, બાહ્ય સુખમાં બાહ્ય પદાર્થમાં સંયોગમાં સુખ નથી એ અભિપ્રાય થઈ ગયો છે, ક્લિયર કટ, નો ચીટિંગ. ઘણા લોકો કે અચ્છા હું અભિપ્રાય કરું ને પછી કરતો રહું, તો હા એવું છે. હા હું અભિપ્રાયમાં રાખું કે સુખ તો આત્મામાં જ છે, પછી બાહ્ય પદાર્થ ભોગવવું તો ચાલે ને. પણ જે અભિપ્રાય કરે કે આત્મામાં સુખ છે, એ બાહ્ય પદાર્થો કેવી રીતે ભોગવી શકે? તો એણે જે એના ધારણા જ્ઞાનમાં કરી લીધું કે હા ઓકે આત્મામાં સુખ છે, પણ એનું કોઈ ભાવ વાસન એનું પરિણમન નથી. એ જેવો પ્રશ્ન કરી શકે. આપણે કહીએ કે પુણ્ય કરવાનું, કંઈ પણ કંઈ અપેક્ષા ન રાખો ને તો પછી પુણ્યાનુબંધી પુણ્ય બને અને એનું ફળ આવે. તો કે અચ્છા હું અપેક્ષા વગર પુણ્ય કરું તો પછી મારી બધી અપેક્ષા ફળશે ને? હું અપેક્ષા વગર પુણ્ય કરું પછી તો મારી અપેક્ષા બધી ફળશે ને? પણ અપેક્ષા વગર પુણ્ય કરે એને અપેક્ષા જ નથી, તો એને ફળવાની વાત ક્યાં? અપેક્ષા વગર જે પુણ્ય કરે એને અપેક્ષા જ જો નથી તો એને ફળે એવી વાત ક્યાં? તો એ જો અપેક્ષા વગર તીર્થંકરોએ પુણ્ય કરેલા, તો હવે એને અપેક્ષા થોડી હતી કે મને આવું આયુષ્ય મળે, આ દિવ્ય ધ્વનિ થાય, આવું સમોસરણ બને, આવી કોઈ અપેક્ષા નહોતી. અને એ અપેક્ષા નહોતી અને પૂરી થઈ. તો એ કહેવાય કે સાચું અપેક્ષા વગર કર્યું હતું. તો પછી કોણ આપે છે? તો કે કુદરત જે છે અપેક્ષા વગર જે કરે છે એને કુદરત જે છે એ જે બેસ્ટ પોસિબલ છે એ આપે છે. કુદરતમાં જે બેસ્ટ પોસિબલ છે એટલે આપણે કીધું ઉર્ધ્વ ગમન કરતા આત્માને બાહ્ય સંયોગો પણ ઉર્ધ્વગામી મળે છે. એને બધું તીર્થંકરો કોઈ અત્યાર સુધીનો રેકોર્ડ છે, તીર્થંકરો કોઈ ઓલા ગરીબના ઘરે નથી જઈમાં, બધા જનો જન્મ રાજાને ત્યાં. તો એવું કેમ બને? જ્યારે સમ્યક દર્શન થાય ત્યારે પૈસાનો, રાજમહેલનો મોહ બધો છૂટી ગયો છે. આ શરીર પોતે છું એમ પણ ભાવના નથી, એને અભિપ્રાય નથી. તો પછી શરીર માટે બેસ્ટ પોસિબલ સુખ કોણ લાવ્યું? તો કે આ લાવ્યું. અપેક્ષા ન રહી પણ હજી ત્યારે કુદરત જે છે એ બેસ્ટ આપે છે કે આત્મા હજી સ્વભાવમાં સ્થિર નથી થયો, પણ એને સ્વભાવમાં સ્થિર થવું એમાં જ સુખ છે એ અભિપ્રાય થયો છે, એની શ્રદ્ધા ચોખ્ખી થઈ ગઈ, પણ હજી પૂરો સ્થિર નથી થયો એટલે રાગ છે. અને જ્યાં રાગ છે હા તો રેકોર્ડ આપણે હા જે સંજોગો છે એ કુદરત આપે છે. એટલે આપણે અપેક્ષા ન કરીએ તો ઘણાને અપેક્ષા જો નહીં કરું તો મને મળશે કેવી રીતે? પણ તું અપેક્ષા કરીશ એ રાગથી કરીશ, અને રાગથી થયેલી અપેક્ષા ક્યારેય પરિપૂર્ણ ન હોઈ શકે. તીર્થંકર જેવું જે તીર્થંકરનું જે વૈભવ છે, જે સમોસરણ છે, કેટલું છે એનામાં, એનું ઓલું એના ઉપર ઓલું ઝાડ બને ને ઘણું બધું છે. તો એ બધું તમે રાગથી થોડી મેળવી શકો. એ તો કુદરત એના પ્રમાણે જે બેસ્ટ છે એ આપે છે. તો રાગ એનો છૂટી જાય પછી એને ડર લાગે છે. રાગ છૂટી જશે તો પછી મારું પછી શું થશે? તારે ભાઈ રાગ છૂટશે જ નહીં. પહેલાં તો એ છૂટશે એ ક્યાં છૂટશે? શ્રદ્ધામાં છૂટશે. શ્રદ્ધામાં છૂટશે તારા. પણ જ્યાં સુધી તારો ભાવ છે, શરીર છે, ત્યાં સુધી અસ્થિરતાનો જે રાગ છે એ તો રહેશે જ રહેશે. કેમ કે એને બધા સંયોગોને ખેંચવાનું કામ કરશે ને. એ બેસ્ટ સંયોગો કોણ લાવશે? એ જે અસ્થિરતાનો રાગ છે, શરીર લેશે, એને શરીર દુઃખમાં જાય એવું અંદર ભાવ હોઈ શકે? ન હોઈ શકે. શરીર લેનારને અંદર અજ્ઞાત મનમાં એ ભાવ રહેવાનો
કે મને શરીર સુખદાયક સંયોગ મળે, શરીર છે તો મને સુખદાયક સંયોગ મળે, એને અંદર રહેવાનું, અને એ જે રાગ છે અસ્થિરતાનો એ બધું ખેંચીને લાવો. તો રાગ છૂટી જાય તો ડરવાની જરૂર નથી. કુદરત કહે છે કે હું છું ને હું બધું આપીશ તને. તું રાગ તારો શ્રદ્ધામાંથી રાગ છોડ પહેલાં, પછી બાકી બધુંનું હું ટેકલ કરી લઈશ. માયગા આપણે કહે ને માયગા વગર બધું મળે, તો કુદરત પણ એમ જ કહે છે. તે શ્રદ્ધામાંથી છોડી દીધું એટલે તે માગવાનું જે ભિખારીપણું હતું ને તારું, કુદરત પાસે માગવાનું એ ભિખારીપણું તારું બંધ થઈ ગયું. અને એ ભિખારીપણું બંધ થઈ ગયું ને એટલે કુદરત તને સમ્રાટ બનાવશે અંદરથી. કેમ કે પહેલાં અંદરથી ભિખારીપણું જવું જોઈએ ને તો બહારથી સમ્રાટ થઈ શકે. અંદર ભિખારીપણું છે, સમ્રાટ માગે ન માગે તો કુદરત કહે છે તું માગવાનું બંધ કર તો હું તને સમ્રાટ બનાવું. તો આ કે પણ હું સમ્રાટ બનાવવાનું માગીશ નહીં તો હું સમ્રાટ કેવી રીતે બનીશ? સમ્રાટ બનવાનું હું માગીશ, તમને લેખિત અરજી કરીશ કે મારે સમ્રાટ બનવું છે, ચક્રવર્તી બનવું છે, તો જ તો તમે મને બનાવશો ને. તો કુદરત કહે છે ના, જે ચક્રવર્તી બને એ માગે નહીં તો તારે પહેલાં એ ક્વોલિફાય કરવું પડશે કે તું માગવાનું બંધ કર તો હું તને ચક્રવર્તી બનાવું. તો જેટલા સમ્રાટ ચક્રવર્તી હતા એનું અંદરનું માગવાનું જેટલું ઓછું થયું હતું એટલું કુદરતે એને બહારથી આપ્યું હતું. પણ આખું સાયન્સ એને સમજાય તો એને નિશ્ચિંતતા આવે કે મારું આ રસ્તે કંઈ પણ અહિત થવાનું નથી. જે પણ થશે એ મારું બેસ્ટ થશે અને મારું હિત થશે. અને મારે કોઈથી ડરવાની જરૂર નથી, કોઈ સંયોગોની ફિકર કરવાની જરૂર નથી, કોઈ સંયોગોને કોઈ વ્યક્તિને પરાધીન થવાની મારે જરૂર નથી. વિતરાગ વાણી મળી, તીર્થંકરોની વાણી મળી, એને ડરવાનું ક્યાં છે? એ બધું જ એનું સંભાળશે. એનું બહારનું એ સંભાળશે, અંદર અને અંદરનું એ સંભાળશે. આંતરિક સુખનો પણ વિકાસ કરશે અને બાહ્ય સંયોગો પણ બેસ્ટ આપશે. પણ એક જ ફરક થશે કે એને વિતરાગવાણીનો જ્યારે આશ્રય લીધો છે ત્યારે એ બાહ્યથી જે સંયોગોનું સુખ આવશે એમાં એનું એકત્વ નહીં. એને ખબર છે કે આ આવ્યું છે પણ આ મારા જ્ઞાનનો વિષય છે, આને મારે ભોગવવાનું અંદર નથી. આને હું ભોગવવાનું છૂટી જશે તો હું અંદરથી શૂન્ય થઈ જઈશ એમ નથી. કેમ કે અંદરથી સુખ ચાલુ છે, અંદરથી સુખ ચાલુ છે એને જ બહારનું બેસ્ટ સંયોગનું સુખ મળે. અને મજાની વાત એ છે અંદરનું સુખ જેને ચાલુ છે એને બાહ્ય સુખ સંયોગના સુખની પડી નથી. જેને બહારના સંયોગના સુખની પડી નથી એને જ એ સુખ મળે છે. તીર્થંકરોને બાહ્ય સુખની પડી નથી ને એને બેસ્ટ સુખ બાહ્ય મળ્યું. રાજા મહારાજાઓના ઘરે જન્મ થયો, મહેલોના સુખ ભોગવ્યા. તો તકલીફ આ જ છે કે રાગ છે ત્યાં સુધી રાગની પૂર્તિ ખરા અર્થમાં નથી. અને રાગ જેવો છૂટી જાય એટલે રાગની પૂર્તિ છે. અને હવે રાગ છૂટી જાય, આત્માના આશ્રય રાગ છૂટી જાય તો કામ નહીં. આત્માના આશ્રય વગર છૂટી જાય રાગ એટલે એને દબાવી દીધો રાગને. તો એ મન કસાય કર્યો એનું એ પુણ્ય બને, પણ એ પુણ્યથી એને પરિપૂર્ણતા નહીં લાગે. ઓલું બાહ્ય સુખ ભોગવતા એને અંદરની પૂર્ણતા અને બહારની પૂર્ણતા બે એક સાથે આવશે. એ ક્યાંય પણ અધૂરો રહેશે તો એ અધૂરો જ રહેશે. આત્મા પરિપૂર્ણ છે, બહારથી બી સુખી થવાને પાત્ર છે, અંદરથી બી સુખી થવાને પાત્ર છે. તો એ બે જેને આપણે ઇંગ્લિશમાં કહીએ ઇનર રિચનેસ એન્ડ આઉટર રિચનેસ. આ ઇનર રિચનેસ અને આઉટર રિચનેસનું જે સિન્થેસિસ કોમ્બિનેશન કરી શકે તો એમાં પહેલાં ઇનર રિચનેસ આવે અને એના બાય પ્રોડક્ટમાં આઉટર રિચનેસ આવે. અને જે આઉટર રિચનેસની પાછળ ભાગે તો પછી આઉટર રિચનેસ આવી પણ જાય તો એવી ન આવે, અને એ આવે એનાથી એને ઇનર રિચનેસ આવે નહીં એટલે એને અશાંતિનું જ કારણ બને. એ આઉટર રિચનેસ જે બી આવ્યું હોય, વેસ્ટર્ન કન્ટ્રીમાં આટલું બધું એક્સ્ટ્રીમ લેવલનું મટીરિયાલિસ્ટિક ચીજો છે, એમ્યુનિટીઝ છે, અને ત્યાં લોકો સુખી નથી. તો કેમ નથી? કેમ કે એ આઉટર રિચનેસની પાછળ ભાગીને આઉટર રિચનેસ મેળવી છે. અને તીર્થંકરો કહે છે અમે ઇનર રિચનેસમાં આગળ વધતા ગયા એમ અમને આઉટર રિચનેસ આવતી ગઈ. અને ઇનર રિચનેસમાં આગળ વધતા ગયા તો આઉટર રિચનેસ આવી એને પણ અમને અમારી કોઈ અધોગતિનું કારણ ન બને. કેમ કે અમને એની આસક્તિ ન થઈ, આઉટર રિચનેસની આસક્તિ ન થઈ હતી એને અમે જાણી અને જવા દીધી. હા, એ અને જે માયણી એ અસ્થિરતાનો એક સમયનો રાગ હતો એમાં માયણી હા છે તો સારું, આ છે તો સારું. પણ એ છે તો સારું બોલતા હતા ત્યારે પણ અંદર એમ જ હતું કે મારો આત્મા સારો છે, મારો આત્મા સારો છે, એનું જ્ઞાન સારું છે. એટલે આ બહારની જે સારાઈ મને સારપ છે એ બહારની સારાઈ મને જણાય છે કેમ કે મારું જ્ઞાન છે. અને એ જે જ્ઞાન છે એ જ મારું સૌથી સારી વસ્તુ મારી જ છે.
કે મારી આગળ જ્ઞાન છે. એ જ્ઞાન છે એ જ સુખ છે. અને એટલા માટે ઇનર રિચનેસને કલ્ટિવેટ કરે. આઉટર રિચનેસ પાસે પાછળ જાય. એ મટીરિયલિઝમમાં કોર્પોરેટ લેવલ પર એમ્બિશિયસ બનીને મિલિયોનર નહીં બની શકે. આઉટર રિચનેસ પાછળ ભાગ્યો. ઇનર રિચનેસમાં જે આવ્યો એ કલાકાર બની જાય. એની પાસે બધી ઇનર રિચનેસ ખુલી ગઈ. એટલે પોએટ્રી છે, મ્યુઝિક છે, આ બધી ઇન્સાઇટથી એને બધું આવી શકે. હવે એ ઇનર રિચનેસ સાથે પણ જે આઈડેન્ટિફાય ન કરે, એની આસક્તિ ન કરે, એની અંદર ગુણોની આપણે રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ પ્રત્યે ઇનર રિચનેસ છે અલ્ટિમેટલી. ને લોઅર લેવલ પર કયો તો કે એને પોએટ્રી છે, મ્યુઝિક છે, ડાન્સ છે, આ લોઅર લેવલની ઇનર રિચનેસ છે. અને રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ જે મુનિઓને પ્રગટે છે એ હાયર લેવલની અલ્ટિમેટ ઇનર રિચનેસ છે. એ ઇનર રિચનેસ સાથે પણ જ્યારે આઈડેન્ટિફિકેશન ન હોય ત્યારે આત્મા હાથમાં આવે, ત્યારે આત્માનું કેવળ જ્ઞાન હાથમાં આવે. આઉટર રિચનેસ તો ક્યાંય દૂરની થઈ ગઈ, પણ આ ઇનર રિચનેસમાં પણ માણસો પડી જાય છે ને. એને રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ આવી અને પછી એમાં એનું એકત્વ થઈ ગયું, આસક્તિ થઈ ગઈ, તો પછી ત્યાંથી નીચે પડવાનું જે થાય છે, 11મા ગુણસ્થાનથી નીચે પડે, એ ઇનર રિચનેસનું એકત્વ છે. આઉટર રિચનેસ નથી, પણ ઇનર રિચનેસ. તો કે પર્યાય, એક પણ પર્યાય જે છે એમાં તારું એકત્વ આવ્યું એટલે તે દ્રવ્યનો અનાદર કર્યો, દ્રવ્યને છોડી દીધું. ત્રિકાળી શાશ્વત દ્રવ્ય હતું અને પર્યાય એક સમયની હતી, બીજા સમયે વ્યય થવાની હતી, અને એના તરફ તે જોયું અને એનો તે મોહ કર્યો એટલે તે દ્રવ્યનો અનાદર કરી નાખ્યો. જે એ પર્યાયને ટકવાનું કારણ જે છે એ ધ્રુવ દ્રવ્ય છે. ટ્રેન પર આપણે કીધું, ટ્રેન પસાર થતી છે એના ઉપર, પાટા ઉપર, તો એ પાટાનો તે અનાદર કરી નાખ્યો, તો પાટા વગર ટ્રેન કેવી રીતે જશે? તો એવી રીતે જે ધ્રુવ દ્રવ્ય છે એ અનંત ગુણોનું ભરેલું છે, અને એમાંથી હરેક ગુણની જે પર્યાય આવે છે તો એ પર્યાયનો મોહ ન થઈ શકે. પણ જે અનંત ગુણોનો જે પિંડ છે દ્રવ્ય, એની દ્રષ્ટિ કરે એટલે અહીંયા પર્યાય થવા લાગે. પણ એ થયેલી નિર્મળ પર્યાયની આસક્તિ ન હોઈ શકે. અગર નિર્મળ પર્યાયની આસક્તિ કરી તો પછી જે 3 કાળ ટકતું દ્રવ્ય છે એની દ્રષ્ટિમાંથી ગયું, અને એ દ્રષ્ટિમાંથી દ્રવ્ય ગયું એટલે પર્યાયની નિર્મળતા પણ ગઈ. પર્યાયમાં નિર્મળતા ક્યાં સુધી હતી કે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ હતી ત્યાં સુધી પર્યાય નિર્મળ હતી. હવે એની દ્રષ્ટિ પર્યાય પર ગઈ, નિર્મળ પર્યાય પર એની દ્રષ્ટિ ગઈ એટલે એણે એના દ્રષ્ટિમાંથી નિર્મળ દ્રવ્ય આપણે છૂટી ગયું. જે સોર્સ ઓફ નિર્મળતા હતું, સોર્સ ઓફ નિર્મળતા હતું એ દ્રવ્ય હતું. તો એ સોર્સનું જે રિઝલ્ટ આવ્યું એક સમયનું, ત્યાં એણે દ્રષ્ટિ મૂકી. તો એને હવે નવી નિર્મળતા નહીં આવે. નિર્મળતા આવતી હતી દ્રવ્યમાંથી, દ્રવ્ય પર દ્રષ્ટિ કરવાથી. તો એને દ્રષ્ટિ કરી નિર્મળ પર્યાય ઉપર, તો નિર્મળ પર્યાય પર દ્રષ્ટિ કરી તો નિર્મળ પર્યાયમાંથી નવી નિર્મળ પર્યાય નહીં આવે. નવી નિર્મળ પર્યાય આવશે દ્રવ્ય સામે જોવાથી. એટલે કે છે કે ભાઈ રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ પ્રગટ છે આ માર્ગમાં, પણ એની સામે જોતો નહીં, એમાં આસક્તિ એકત્વ કરતો નહીં. અને એ બધી રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ થોડી એ પ્રગટે એટલે લોકો ખેંચી, લોકોને તો શું છે, એ તો બહિર્મુખી છે ને, એને તો આની પાસે ચમત્કાર થશે એમાં રસ છે. એને કોઈ તત્વજ્ઞાનમાં મેજોરિટી લોકોને રસ નથી. મેજોરિટી લોકો બહિર્મુખી છે, એને ભૌતિક ફાયદો જ ઉપાડવો છે, એને જ્ઞાનીનો પણ ભૌતિક ફાયદો ઉપાડવો છે. તો એ તો લઈને આવશે એની સમસ્યા. અને તારી પાસે રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ હશે, એમાં જો તું વાપરીશ અને એની આસક્તિ તને થશે તો પછી એ નીચે પડવાનું કારણ થશે. એટલે રિયલ રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ જેની આગળ હોય એ ક્યારેય જાહેર ન કરે અને ન એનો અનુચિત ઉપયોગ કરે. ઉપયોગ ન કરે એમ પણ નથી. જ્ઞાનીઓને કોઈ ચીજનો પક્ષ નથી કે આમ ન જ કરું ને આમ કરું. ગુરુદેવે એમ કીધું કે ગુરુદેવને જ્યારે બધા લોકો એમ કહેતા કે આના તમામમાં કંઈક છે, એમની લાકડી જે છે એ લઈ જતા. એ ઓલું શાસ્ત્ર વાંચતા એના ઉપર એક આમ સ્કેલ જેવું કંઈક મૂકતા કે પાનું ઓલું રાખો તો એક આમાં કંઈક છે, તો એ થોડા દિવસે ચોરી થઈ જાય કે આ સ્કેલ છે ને એમાં કંઈક છે. અરે ગુરુદેવ કે ભાઈ આ તો હું આમ વાંચવા માટે, મારે ક્યાં સુધી વાંચ્યું એના માટે વચ્ચે મૂકું છું, એમાં કાંઈ નથી. પણ લોકો તો ભૌતિક દ્રષ્ટિથી જુએ છે ને
તો પણ એને ગુરુદેવે કીધું કે જો ભાઈ, મારી પાસે કોઈ રીતિ સિદ્ધિ લબ્ધિ નથી, ટુ બી ફ્રેન્ક, મારી આગળ નથી રીતિ સિદ્ધિ લબ્ધિ, કોઈ જ નથી રીતિ. હવે અગર હોત ને તો એ કે હું કોઈ વ્યક્તિ જે ઊંધે રસ્તે જઈ રહ્યો છે ને એને કંઈક ચમત્કાર કરીને દેખાડીને પણ દેખાડત કે જો આ વિતરાગવાણીનો પાવર છે, તો આ સાચી શ્રદ્ધામાં આવી જા. એની કોઈ દુઃખ સમસ્યા દૂર કરીને પણ હું એને આ માર્ગમાં જોઈ આવતો જ ને તરત, પણ મારી પાસે નથી. ટુ બી ફ્રેન્ક મારી પાસે નથી. પણ હવે એ ટુ બી ફ્રેન્ક નથી કહી ગઈ ને પછી પણ એના ગુપ્ત ચમત્કાર તો ચાલુ હોય ને. જે મેં કીધેલું કે એ જઈને કપાળ પર કોઈને હાથ મૂકે ને ઓલાને તાવ ઉતરી જાય, તો આ ગુરુદેવ કપાળ પર હાથ મૂક્યો ને તાવ મૂક્યો, તો પાછો બીજી વાર બીજાને બાજુવાળાને આવે ને તો ગુરુદેવને બોલાવો અમારે ઉતરી ગયો તો તાવ. હવે ગુરુદેવ હોય તો કરુણા ને અંદર કે બિચારો તાવ ઉતરતો એને છે ને ભરોસો, તો કદાચ શ્રદ્ધા મેઇન છે. ઓલા લોકો પ્લેસબો આપે, હા એ આપે ઓલા કેન્સરના પેશન્ટને, અને એને કહે કે આ બહુ રિસર્ચ કરેલી દવા છે અને એ ઓલી સુગરની પીલ હોય, અને એ લોકો આ રિસર્ચ કરે છે કે એમ કરવાથી પણ ઓલાનું કેન્સર વયું જાય. એને કન્વિન્સ થઈ ગયું ને અંદર કે હું કંઈક બહુ ઊંચી દવા ખાઈ રહ્યો છું, તો એનું અંદર જે બ્રેઇન છે એની અંદર કન્વિન્સિંગ થઈ ગયું. તો કન્વિન્સિંગ થઈ ગયું એટલે મતલબ શું થયો કે શ્રદ્ધા થઈ ગઈ. તો હવે ઓલી વ્યક્તિએ શ્રદ્ધા મૂકીને કે આ જો હાથ મૂકે તો મારું કામ, મારો તાવ ઉતરી જાય, તો એ શ્રદ્ધા કામ કરવાની છે. પણ ત્યારે ગુરુદેવને ફીલ નહીં થાય કે મેં શું કર્યું, મેં કાંઈ નથી કર્યું. ઓલા કે છે ના તમે જ કર્યું છે. આ વિરોધાભાસ છે. શ્રદ્ધાને કારણે એનું કામ ગુપ્ત ચમત્કાર જરૂર થશે, પણ એને બી એડમિટ ન કરવું હોય ગુરુદેવને, કે એ એડમિટ એમ પણ કરીશ તો બીજા લોકો કે સચ્ચા શ્રદ્ધા મૂકીને આવીએ તો થાય ને, તો અમે બી શ્રદ્ધા મૂકીને આવશું. એટલે એ ભીડ વધારે થઈ જાય. તો કે ના મારી આગળ કાંઈ નથી. એ એમ થોડી કે તું મારા પર શ્રદ્ધા મૂકીશ તો થશે બી ખરો ચમત્કાર, એ એમ ન કે. એટલે શ્રદ્ધા આપણે, એટલે આપણા ધર્મની શરૂઆત ભગવાને કહી શ્રદ્ધાથી થશે. તારી શ્રદ્ધા બતાવો, તારા અભિપ્રાય બતાવો, એટલે હું તારો આવતો ભાવ બતાવી દઉં તને. તારા અભિપ્રાય કાગળ પર લખ, એટલે તારો આવતો ભાવ બતાવી દઉં કે શું આવશે. તો અભિપ્રાય શ્રદ્ધાથી આપણે કીધું કે ચાલુ થાય ધર્મ. તો સૌથી પહેલું વિતરાગવાણી નખાવે છે શ્રદ્ધામાં કે તારું સ્વરૂપ જે છે એને સમજતું, સાચું સ્વરૂપ સમજ અને એને શ્રદ્ધામાં લે, તો પછી બધા ચમત્કાર એની મેળે થવા લાગશે. અને એ તારું સ્વરૂપ જે છે એ ખાલી જોવાનું ને જાણવાનું કામ કરે છે. એનાથી અલગ કોઈ પણ કામ આત્મા કરી શકતો નથી. આ એની શ્રદ્ધામાં જવું જોઈએ કે હર સમયે હું ખાલી જોવા અને જાણવાનું કામ કરું છું. સંવર, નિર્જરા અને મોક્ષ થાય છે એને પણ આત્મા જાણે છે પણ કરતો નથી. શાસ્ત્રમાં તો વિતરાગવાણીએ અલ્ટિમેટ કહી દીધું કે સંવર, નિર્જરા અને મોક્ષ, જે મોક્ષ એને પણ આત્મા કરતો નથી, કરી શકતો નથી, પણ થાય છે એને જાણે છે. પહેલાં બંધ પડતો તો, આશ્રવ થતો તો, બંધ પડતો તો, એને જાણતો હતો કે આશ્રવ થયો અને બંધ પડ્યો, આશ્રવ થયો બંધ પડ્યો, એને આત્મા જાણતો હતો. મિથ્યાત્વ છે એને જાણતો હતો, કરતો નહોતો. મિથ્યાત્વ છે એને કરતો નહોતો, પણ થઈ રહેલા મિથ્યાત્વને જાણતો હતો. મિથ્યાત્વ ક્યાં થતું હતું? એ શ્રદ્ધાનો દોષ છે ને. એ મિથ્યાત્વ જે છે એ શ્રદ્ધા ગુણની અવળી પર્યાય છે, મલિન પર્યાય છે મિથ્યાત્વ. આત્માનો જે ગુણ છે જ્ઞાન, દર્શન, ચારિત્રતા, અહીંયા આગળ દર્શનને આપણે શ્રદ્ધા લેવાનું છે. દર્શન એટલે જોવું, એ ગુણ અલગ. અને આપણે સમ્યક દર્શન કહીએ છીએ ત્યારે એ સમ્યક શ્રદ્ધાના અર્થમાં સમ્યક દર્શન છે. એ ઓલો જોવાનો ગુણ છે એના માટે સમ્યક દર્શન નથી. અને સમ્યક દર્શન થયું એટલે કે એને સમ્યક શ્રદ્ધા થઈ. તો સમ્યક શ્રદ્ધા શું થઈ કે જે ઓલું ધ્રુવ દ્રવ્ય છે ત્રિકાળી ટકતું એ હું છું, એવી પર્યાયને શ્રદ્ધા થઈ કે મારું અસ્તિત્વ આ ક્ષણિક જે ઉત્પાદ વ્યય થાય છે ને એ મારું સ્વરૂપ નથી, એમ શ્રદ્ધાએ સ્વીકાર્યું. પણ આ ત્રિકાળ ટકતું જે દ્રવ્ય છે, અનંત ગુણોથી ભરેલું દ્રવ્ય, એ હું છું એમ શ્રદ્ધાએ સ્વીકાર્યું. તો કહેવાય કે એ સમ્યક શ્રદ્ધા થઈ. અને એ જે સમ્યક શ્રદ્ધા થઈ એમાંથી બધા ચમત્કાર થશે. એટલે સમ્યક દ્રષ્ટિઓને જે ચમત્કારો થવા લાગે છે એ છે તેને એની સમ્યક શ્રદ્ધા થઈ ગઈ. હવે એ નરકમાં પણ આકરું નથી. શ્રેણિક રાજા નરકમાં છે, આપણને ઓલા બધા ચમત્કાર જ દેખાય છે. અરે ભાઈ ઓલો નરકમાં છે અને પોતાના મસ્ત આનંદમાં છે, એ તને ચમત્કાર નથી લાગતો?
તો એ કોના આધારથી છે, કોના બળથી ત્યાં ટકે છે? તો કે મહાવીર સ્વામીને જ્યારે એને પૂછ્યું શ્રેણિક રાજાએ કે મને દીક્ષાનો ભાવ કેમ નથી આવતો, એમના દીકરા વહુ દીકરા બધા ઘણા બધા જણાએ કુટુંબીજનોએ દીક્ષા લીધી અને કે મને દીક્ષાનો ભાવ જ નથી આવતો, તો એનું શું કારણ? તો મહાવીર સ્વામીએ કીધું કે તમે અહીંથી નરકમાં જવાના છો અને નરકગામી જીવને કોઈ દિવસ દીક્ષાનો ભાવ ના આવી શકે, એટલે તમને દીક્ષાનો ભાવ નથી આવતો. તો કે છે કે પણ મારો પછી તો મારો મોક્ષ છે ને, તો હા પછી તીર્થંકર થતો ને પછી મોક્ષ છે, પણ 84,000 વર્ષનું નરકનું આયુષ્ય છે. તો ત્યારે એને એમ કીધું કે તમે મને જે જ્ઞાન આપ્યું છે ને એમાં 84,000 વર્ષ તો હું 84 સેકન્ડ વિતાવતો હોઈશ ને એમ વિતાવ્યું. 84,000 વર્ષની મને ફિકર જ નથી. તમે મને જે જ્ઞાન અને દર્શનને ચારિત્ર આપી દીધા છે એમાં 84,000 વર્ષ નરકના વિતાવી દેવા મારા માટે કાંઈ નથી. પછી તો મારો મોક્ષ છે ને, તો કે પછી તારો મોક્ષ છે, એમાં કોઈ શંકા નથી. તો હવે આ સમ્યક દર્શનનો ચમત્કાર છે. ચમત્કાર એને બહારનો જ ચમત્કાર લાગે છે, પણ કોઈ પણ સંજોગોમાં ટકી જવું અને ભાવમાં ઉપર નીચે ન થવું, સમભાવ એમને એમ જળવાવો, એ મોટામાં મોટો ચમત્કાર નથી કે કોઈવો પણ ઉદય આવ્યો પણ ભાવમાં ફરક ન પડ્યો. એ મોટામાં મોટો ચમત્કાર તો એ છે કે જે અનાદિકાળથી કાંઈ પણ થયું એટલે રાગદ્વેષ ઉપર નીચે થતું હતું અને એ બંધ થઈ ગયું અને સંભાવમાં આવી ગયો, તો એ કેટલો મોટો ચમત્કાર થઈ ગયો. તો એ સાચી શ્રદ્ધાનું ફળ છે કે ચારિત્રમાં પણ એટલી સ્થિરતા આવી જાય કે રાગદ્વેષ ન થાય. તો જે એટલે કૃપાળુએ કીધું કે જે જ્ઞાન અનાદિકાળથી ભવભ્રમણ કરાવતું હતું એ જ જ્ઞાન 1 સેકન્ડમાં આ સમ્યક દર્શન થયું એટલે 1 સેકન્ડમાં ભવ નિવારણનું કારણ બની ગયું. જે અનાદિકાળથી ભવભ્રમણ કરાવતું હતું જે જ્ઞાન, એ આ એક સમ્યક દર્શનનો ચમત્કાર જુઓ કે એ જ જ્ઞાન 1 સેકન્ડમાં ભવ નિવારણનું કારણ બની ગયું. તો એટલે સમ્યક દર્શનના ગીત શાસ્ત્રોમાં બધે ગાયા છે. એનું કારણ આ છે કે તારી શ્રદ્ધા સમ્યક કરી લે. જેટલી શ્રદ્ધા સમ્યક થઈ ગઈ એટલી તને નિરાકુરતા આવશે, નિશ્ચિંતા આવશે, કોઈ ભય કોઈ ડર નહીં લાગે કે જે ચીજ મારી અંદર છે, જે અનંત તીર્થંકરોએ કીધી છે કે તું એમાં જા પછી તારું અહિત થઈ શકે એવું બની ન શકે. તું એ આત્માને સ્વીકારે અને તારું અહિત થાય એવું બની ન શકે. તો એ પહેલાં પૂરો ડાયરેક્ટ પ્રત્યક્ષ એને વિશ્વાસ નથી પોતાના આત્મા પર. અનંત તીર્થંકરોની વાણી પર તો ભરોસો કર. એ અનંત તીર્થંકરોને શું પડી હતી કે ખોટું બોલે? એ પોતાના અનુભવમાંથી બોલે છે કે આત્માનો આશ્રય કરીશ તો તારું અહિત નહીં થાય, આત્માનો આશ્રય કરીશ તો તારો મોક્ષ થઈને રહેશે, આત્માનો આંતર કરીશ તો સંસારમાં રહેવા માંગતો હોઈશ તોય નહીં રહી શકે. એ એક તકલીફવાળી વસ્તુ છે કે આત્માનો આશ્રય કરીશ પછી સંસારમાં રહેવા માંગતો હોઈશ તો પણ નહીં રહી શકે. પછી કીધું ને 4 મિનિટમાં પંખો બંધ થાય એમ 4 ભાવમાં 5 ભાવથી 15 ભાવ, બહુ પુરુષાર્થ મંદ હોય, બહુ વેરી રેર કેસમાં એવું હોય, એ 15 ભાવ કરે. કૃપાળદેવે કીધું કે ચારિત્રની અસ્થિરતામાં મેક્ઝિમમ 15 ભાવ અને મિનિમમ 3 કે 4 ભાવ. તો સોગાનીજી છે તો અહીંથી ગયા દેવલોકમાં અને પછીના ભાવમાં મોક્ષમાં, અહીંથી બીજા ભાવે મોક્ષ, ગુરુદેવ ચોથા ભાવે મોક્ષ. ગુરુદેવના શિષ્ય સોગાનીજી અને ગુરુદેવ કરતા પહેલા મોક્ષ. એટલે ગુરુ જ પહેલા મોક્ષે જાય એવું કોઈ રૂલ નથી. શિષ્ય કોઈ ટેક ઓવર કરી કાઢે. રસ્તામાં શું કરે? ઓવરટેક કરે ને. મેં કીધું ટેક ઓવર બોલાય, ઓવરટેક કરી નાખે. શિષ્ય પણ ઓવરટેક કરી શકે અને ગુરુને એનાથી કાંઈ એના ભાવ ફરક નથી કે મેં મારું જ્ઞાન એટલું અસ્થિર હતું એમ હું સમજીશ કે એ પોતે મારાથી આગળ નીકળે છે તો એનો પુરુષાર્થ બી એટલો વધારે છે ને, તો સાચો રસ્તો મેં બતાવ્યો હોય તો એનું રિઝલ્ટ આવ્યું તો સારી વાત છે.
ગુરુદેવે સામેથી એગ્રી કર્યું કે અમે જ્યારે ચોથા ભવે તીર્થંકર થવાના છીએ ત્યારે દીક્ષા લેશું. દીક્ષા લઈને ત્યારે ઓમ સિદ્ધેભ્ય એમ બોલે. બધા સિદ્ધ ભગવાનને, સિદ્ધ શિલા પરના સિદ્ધ ભગવાનને નમસ્કાર કરું છું એમ બોલે, ઓમ સિદ્ધેભ્ય. તો એ કહે કે અમે જ્યારે દીક્ષા લેશું અને ઓમ સિદ્ધેભ્ય બોલશું ત્યારે આ સોગાનીજીને અમારા નમસ્કાર પહોંચી જશે, કેમ કે એ ઓલરેડી સિદ્ધ શિલા પર હશે. તો એમનો ચોથા ભવે મોક્ષ છે અને સોગાનીજીનો બીજા ભવે મોક્ષ છે. એટલે કોણ કઈ સ્પીડથી કરે છે, કોણ કેટલી સ્પીડથી. અસ્થિરતાનો રાગ છે બંનેને. ઓલાએ 2 ભવમાં અસ્થિરતાના રાગને પતાવી દીધો અને ગુરુદેવને 4 ભવ છે, તો 4 ભવ છે, એનું કંઈ ફિકર નથી. જે અનંત ભવો હર સમયે થતા હતા મલ્ટીપ્લાય, અનંતાનુબંધી કસાઈથી જ્યાં હર સમયે અનંત ભવ તારા વધતા હતા, એની સામે 4 ભવ રહ્યા કે 15 ભવ રહ્યા, એનાથી શું ફરક પડે? એટલે સમ્યક દ્રષ્ટિ મોક્ષની ફિકર નથી કરતા કે હવે મેં સ્વિચ બંધ કરી દીધી. તમે સ્વિચ બંધ કરી લીધા પછી તમે વિચાર કરો આ પંખો બંધ થશે કે નહીં, આ પંખો બંધ થશે કે નહીં. હા, એ 4 મિનિટ છે સમજો, તો 4 મિનિટમાં તમે વિકલ્પ કરો એવા 4 વાર કે આ પંખો, તમે આવીને બેસી જાઓ ને પંખો સ્વિચ બંધ કરી દીધી ને, હવે નિશ્ચિત. તો એમ જ્ઞાનીને ખબર પડે છે કે મેં અભિપ્રાયની સ્વિચ બંધ કરી છે. નો ચીટિંગ, ચીટિંગ નથી. એને એના જ્ઞાનમાં પ્રત્યક્ષ ખબર પડે છે કે મારી શ્રદ્ધામાં જે અભિપ્રાય હતો કે આ સંસારમાં સુખ છે, સંસારમાં પરિભ્રમણ કરવા જેવું છે, એ જે સ્વિચ છે એ મેં બંધ કરી દીધી છે. એ રોંગ અભિપ્રાયની જે સ્વિચ હતી એ મેં કરી દીધી છે બંધ. અને હવે મારે પંખો ક્યારે બંધ થશે એની ફિકર કરવાની જરૂર નથી. એ પંખો છે એનું ભવ બ્રહ્માંડ છે, 4 ભવ 5 ભવ. તો સ્વિચ બંધ કરનારને કોઈ દિવસ એ ટેન્શન ન થાય કે હજી કેમ મારે ભાવ. ગુરુદેવને ક્યાં ફિકર થઈ? સોગાનીજીને મેં જેને જ્ઞાન આપ્યું એને 2 ભવ ને મારે કેમ 4 ભવ? એવું છે ન થાય. સ્વિચ બંધ કરી છે પછી એનો પંખો 2 મિનિટમાં બંધ થાય, મારો પંખો 4 મિનિટમાં બંધ થાય, શું ફરક પડે છે? તો જે જ્ઞાતા દ્રષ્ટાત્યો એ પોતાના રાગને પણ જાણતો થઈ ગયો છે કે મારા રાગની સ્થિતિ એવી છે કે એ 2 ભવમાં નહીં પૂરો થાય, એ 4 ભવ પૂરો થશે. અસ્થિરતાનો રાગ. તો ઓકે ફાઇન, અમારે એ રાગ સાથે થોડી લડાઈ ઝઘડો છે. રાગનો જે અભિપ્રાય હતો કે રાગ કરવા જેવો છે એની સાથે ઝઘડો કર્યો હતો કે આ અભિપ્રાય ખોટો છે, અભિપ્રાય ખોટો છે, રાગ કરવા જેવો છે એ અભિપ્રાય ખોટો છે. એ અભિપ્રાય સાથે લડી ઝઘડીને એને સમાવી દીધો કે આ તને તું ન જોઈએ, અભિપ્રાયમાં રાગ ન જોઈએ. એ સમાવી દીધા પછી ઓલો રાગ, અસ્થિરતાનો રાગ બંધ થશે નહીં થાય એની ફિકર ન કરે. તો આપણે ઓલું દ્રષ્ટાંત આપ્યું હતું કે ગાડી ચાલુ થાય અને એની પાછળ કૂતરા દોડે. વાડીમાં ગાડી ચાલુ થાય ને ઓલા વાડી બિલ્ડિંગના કૂતરા ભાગે. હવે તો અહીંયા કમ્પાઉન્ડ જ નહોતું ગાડીમાં, ગાડી નીકળી ને સીધી રોડ પર જ આવી જાય. પણ ઓલી વાડી હોય ને તેમાં ગાડી જે સ્ટાર્ટ થાય ને તો વાડીના કૂતરા હોય ને એ ગાડીની પાછળ ભાગ. તો પણ ડ્રાઈવર કાંઈ ફિકર ચિંતા કરે નહીં, તો એનું એને સામે ન જુએ, એના સ્ટિયરિંગને એના એક્સિલેટરને એના સામેની વિઝન જુએ ને એને દબાવતો જાય. અને પછી એક દૂર સુધી ભાગે કૂતરા, પછી એને થાય કે એ अपने बस का नहीं है, इसके पीछे भागना अपने बस का नहीं है, એમ કૂતરાને સમજાય જાય. એટલે પછી ઊભા રહી જાય, પછી ઊભીને થોડું બસે. એને પકડી ન શક્યા એનો એને ગુસ્સો ક્યાંક તો કાઢવો પડે ને. પહેલાં તો ઓલા ભસતા દોડતા હોય, પછી ઊભા રહી જાય, ઊભા રહીને થોડી વાર બસે, પછી કહેવાય જવાનું પર્યાય વ્યય થઈ ગઈ ને હવે એને ભૂલી જવાનું. એટલે પછી પાછા નવી ગાડીની રાહ જુએ કે હવે નવી આવે ને એની પાછળ બસશું. હા, તો આવું સમ્યક દર્શન છે. અને એ સમ્યક દર્શનનું સમજણ મળે છે સત્સંગમાંથી. કેમ કે સત્સંગ શ્રદ્ધા ચોખ્ખી કરાવે છે. શ્રદ્ધા અને જ્ઞાનનો શ્રદ્ધા અને સમ્યક જ્ઞાનનો એકડો ઘૂંટાવે છે ફરી ફરીને. કેમ કે અનાદિકાળથી તો ઉલટું ઘૂંટેલું છે. હવે ઉલટાને રિવર્સ કરવા માટે તને એટલું ફરીને આ બાજુ ઘૂંટવું પડશે. ઉલટું બહુ ભૂસાય, એ ઉલટું એટલું બધું થીક કરી નાખ્યું છે લેયર છે આત્મા ઉપર કે હવે એને ઓલું કરવા માટે તને અત્યારે ફરીને ઘૂંટવું પડે. નહીંતર તો એકવાર કહીએ કે હું શુદ્ધાત્મા છું તોય પતી જાય. પણ હું કરતા ભોગતા છું તે અનાદિકાળથી ઘૂંટેલું છે એ સંસ્કાર. હવે એ સંસ્કારને ભૂસવા માટે સામે એટલી વાર હું શુદ્ધાત્મા છું બોલવું પડે કે હું જ્ઞાતા દ્રષ્ટા છું, હું શુદ્ધાત્મા, હું કરતા નથી, હું ભોગતા નથી. અને આનો પ્રયોગ હવે જે સવારના ઉઠતા હોય ચાલુ કરજો કે હું ઉઠો
એ ભાવ આવે એટલે કે આ મિથ્યાત્વનો ભાવ છે, હું ઈચ્છો નથી. ત્યાંથી એટલે તમે આખા દિવસમાં જાગૃતિ રહેશે. નહીં તો એ આવા બેહોશીના આવા મૂર્છિત ભાવ પણ આપણે કેટલા સહજતાથી કરીએ છીએ. એમાં લાગે છે કે આ મૂર્છાનો ભાવ છે. હું સૂઈ ગયો, હું ઉઠી ગયો, મને સારી ઊંઘ આવી, મને બહુ સપના આવ્યા, આ બધા જ ભાવ આપણે કરીએ છીએ અને કેટલી સહજતાથી આપણે વર્ણન કરતા હોઈએ. એ સમયે આપણને ખબર નથી કે મારું સ્વરૂપ આનાથી જુદું છે. આ જે જાણનારું જ્ઞાન બેઠું હતું ને એ હું છું. ઊંઘ સારી આવી તો એ ઊંઘ સારી આવી એની સાથે આપણું એકત્વ આવે છે. પણ ઊંઘ સારી આવી હતી એમ જાણનાર કોઈક બેઠું હતું, એ સૂતું નહોતું. જો એ સૂઈ ગયું હોય તો કોણ કહે કે ઊંઘ સારી આવી? તમને ઊંઘ સારી આવી તો બધું જ સૂઈ ગયું તમારી અંદર ને. તો બધું સૂઈ ગયું તો એ રેકોર્ડ કોણે રાખ્યો કે ઊંઘ સારી આવી? અથવા તો મને ડિસ્ટર્બ સ્લીપ આવી, હા, બહુ સપના આવ્યા, બહુ ડરામણા સપના આવ્યા, તો આ રેકોર્ડ કોણ કરતું? ઓકે, એ રેકોર્ડ કરનાર જે છે એને પકડ. એની સાથે તારું મારાપણું આવી ગયું, એકત્વ આવી ગયું, પકડી લીધું કે આ હું છું, તો તારું કામ થઈ ગયું. એનું નામ સમ્યક દર્શન. સપનામાં સમજાય કે આ સપનું છે તો એ સમ્યક દર્શન. ચાલુ સપને તમને સમજાય કે સપનું ચાલી રહ્યું છે ને એને જોનાર હું જુદો છું. સપનું સ્ક્રીન પર ચાલી રહ્યું છે અને એને જોનાર હું જુદો છું, અને જે જોનાર છે એ હું છું. સપનું વયું જશે તો હું વયો જઈશ. સપનામાં તમે સપનું જોતા હતા, જાગીને તમે આ જાગ્રત અવસ્થામાં જે દેખાય છે એ જોયું, તો જોનાર તો રહ્યો ને. હવે કોઈ સારું સપનું આવતું હોય ને એનો જ રાગ કરી લે અને એને કારણે એમ વિચારે કે આ જો હું ઉઠીશ તો મારું સપનું તૂટી જશે, તો હું સૂતો જ રહું તો શું થાય? તો આપણે અહીંયા આ જાગતા જે જોઈએ છે ને એ ઇટસેલ્ફ સપનું છે. એ સપનું છે. જાગતા જે જોઈ રહ્યા છે ને એ સપનું છે. મોહની નિંદ્રા ચાલી રહી છે. એ મોહની, અને આપણને એટલે કે આ મારા કાકા, મારા મામા, ફાધર, મધર, આ બધું જે દેખાયેલું છે ને એ મોહની નિંદ્રામાં એ સપનું ચાલી રહ્યું છે. હું સ્ત્રી, હું પુરુષ, હું પૈસાવાળો, હું ગરીબ, આ સપનું ચાલી રહ્યું છે. ઓલું ઊંઘમાં એક સપનું ચાલતું હતું અને આ જાગ્રત અવસ્થાનું સપનું છે. જાગ્રત અવસ્થાનું સપનું છે એ પણ જ્યારે સપનું દેખાવા લાગે કે કેવો, કોણ મા બાપ, કોણ દીકરા, કોણ સંતાન, ગયા જન્મમાં શું હતું, આગલા જન્મમાં શું હશે, કાંઈ એનો ડેટા બધો મંગાવો, પ્રિન્ટઆઉટ મંગાવું 5-25 ભાવનો તો ખબર પડે. ઓલા કૃપાળુ તો 900 ભાવનો ડેટા પ્રિન્ટઆઉટ કાઢી દીધેલું પોતાના. 7 વર્ષની ઉંમરે 900 ભાવ દેખાણા પોતાના. કોઈ ઓલા ચિતા સળગાવતું હતું કોઈ ગામમાં, અને ના એટલે ગામમાં કોઈ મરી ગયું હતું ને, તો બધા પૂછતા કે બધા વાત કરતા હતા કે ઓલા ભાઈ મરી ગયા. તો એને સમજાણું નહીં. તો ઘરે આવીને એના દાદાને પૂછ્યું કે દાદા ઓલા કિશોરભાઈ મરી ગયા એમ કહે છે. એટલે શું મરી ગયા એટલે શું? તો કે મરી ગયા એટલે બસ હવે કાંઈ ઉઠી બેસી શકે નહીં, ખાઈ પી ન શકે, હવે કાંઈ ન કરી શકે. હવે 7 વર્ષના બાળકનો શું સમજાવે? તો કે પણ તો પછી હવે શું કરશે એને? તો કે આપણે ઓલા નદીના સરોવર આગળ ઓલું સ્મશાન છે ને ત્યાં લઈ જશે અને એને બાળી નાખશે. તો એને તો ધક્કો લાગ્યો કે તો પછી કિશોર એને દાજે નહીં બાળે? તો કે ના, મરી ગયા હોય એટલે દાજે નહીં. તો એને યકીન ના આવ્યું કે આવું કેવી રીતે બની શકે કે કોઈ આગ લગાવે ને દાજે નહીં. એટલે એની પાછળ ગયા. હવે નાના બાળકને કોઈ અલાઉ ન કરે એટલે એ છુપે ભાગતા ગયા. પછી એક લિમિટ આવી એટલે એમ થયું કે હવે અહીંથી તો મને એન્ટર થવા નહીં દે, એટલે એ ઝાડ ઉપર ચડી ગયા. એ ભવાણીયામાં ત્યાં ઝાડ છે, આપણને બતાવ્યું હતું કે આ ઝાડ પર ચડ્યા હતા ઉપર. અહીંથી જોયું, ચિતા આમ લગાવીને જેવી ને જે સ્પાર્ક થયો ને એને અહીંયા સ્પાર્ક થઈ ગયો, જ્ઞાનનો સ્પાર્ક થઈ ગયો. ઓ આવી રીતે તો મને કેટલા જન્મમાં કેટલી વાર બાળ્યો છે, આ ક્યાં નવું છે દ્રશ્ય. અને એમાં 900 ભાવ પોતાને યાદ આવી ગયા. તો એ પાછલું યાદ આવે ને તો એનો મોહ તૂટી જાય. કેમ કે એને ખબર પડે કે જે કંઈ હું ઈચ્છું છું એ મને ભૂતકાળમાં મળી ચૂક્યું છે. જે હું રાગ કરું છું કે આ મને મળે તો હું સુખી થાઉં,
એ બધું મને પૂર્વમાં બેસ્ટ વેમાં મળી ચૂક્યું છે, અને છતાં હું મર્યો તો ત્યારે દુઃખી હતો. એ એને સ્પષ્ટ રૂપે એના અનુભવ રૂપે દેખાય. આ જન્મમાં કોઈને પૂછે, ભાઈ શું તારી તકલીફ છે? તો કે મારો દેખાવ સારો નથી, મારી હાઇટ ઓછી છે, મારા રૂપ રંગ સારા નથી, એટલે હું દુઃખી રહ્યો. તો ઓકે, તો એના 5 જન્મ પછી પહેલાં જોઈએ તો કે આ મિસ વર્લ્ડ હતા, અને મિસ વર્લ્ડ બી મળતી વખતે તો દુઃખી જ મર્યા હતા. તો કે આ મિસ વર્લ્ડ નથી બનવું, આપણે આમ મિસ વર્લ્ડથી સુખી નથી થવાતું, એમ એનો નિર્ણય આવી જાય. એમ એવા 900 બહુ જોઈએ તેમાં બધા કોમ્બિનેશન જોઈ લે. શેઠ બનવું, રાજા બનવું, હા, આપણી અંદર આમ ઓફિસ હોય ને આપણો સ્ટાફ હોય ને બધું જોઈ લે સુખી થયો. તારી અંડર કેટલા હતા એવાય ભાવ હશે, ને તું કોઈની અંડર રહ્યો તો એવાય ભાવ હશે. ન અંડર રહેવામાં સુખ હતું, ન કોઈને અંડર રાખવામાં સુખ હતું. કોઈની સાથે રિલેટ કરવામાં જ દુઃખ હતું. એ એને સમજાઈ જાય. અત્યારે એમ સમજે છે આપણે કોઈ આપણી અંડરમાં કોઈ હોય ને તો આપણે સુખી, આપણે કોઈની અંડરમાં ન હોય ને તો આપણે દુઃખી થઈએ. આપણે કોઈની અંડરમાં હોય તો દુઃખી થઈએ, એ બરાબર છે. એક ભાવ બે અહીંયા કાઢે તેમ થાય આપણી પોતાની ફેક્ટરી હોવી જોઈએ, આપણે સેટ હોવા જોઈએ, આપણે આપણી અંદરમાં હોય બધા તો આપણે બધા. પણ અંડરવાળાને ઓલા ઉપરવાળાને કેટલા દુઃખ છે એને ક્યાં ખબર છે? તો એ જે બધા ગલત અભિપ્રાય છે ને એના 5-25 પાછળના ભાવ જોઈએ ને તો એના નીકળી જાય કે આ હું જે પાગલપણું અત્યારે કરું છું ને એ પાગલપણું મને પૂર્વમાં પણ હતું, એમ એને દેખાય છે. કેમ કે રાગ કરીને હું રાગ કરીને સુખી થઈશ એ માન્યતા જે છે એ પાગલપણું છે. રાગ કરીને આતુરતા જ મળી શકે, રાગ કરીને સુખ ન મળી શકે. એ એને શ્રદ્ધા દ્રઢ કરવામાં, એને પાછલા ભાવોની જો યાદ આવે છે ને તો એ એને કામ લાગે. હાલાકી એવો રૂલ નથી. જ્યારે એ તીર્થંકરના સમોસણમાં ગયો હતો ત્યારે એને પાછલા 3 ભાવ દેખાણા. તીર્થંકરના સમોસણમાં જે બી જીવ જાય એને પોતાના 7 ભાવ દેખાય. ભગવાનના જેમ કે ને કોઈ મેગ્નેટ પાવરફુલ હોય તો એની નજીકમાં ઓલી નીડલ એને લાગે તો એનામાંય મેગ્નેટ આવી જાય. એમ ભગવાનની જે ઓરા છે એ ઓરા એટલી પાવરફુલ છે. એને જ્ઞાનાવણીય કર્મ નથી એટલે કે એની ઓરામાં આવે એના એટલા બધા જ્ઞાનાવણીય કર્મ ત્યારે ઉપશમી જાય, અને એને કારણે એને પોતાના પાછલા 3 ભાવ, એક વર્તમાન ભાવ અને નવા 3 ભાવ, ભવિષ્યના 3 ભાવ, 7 ભાવ દેખાય. તો ચલો ભવિષ્યમાં તો હજી એને કંઈ નથી, પણ જે પાછલા ભાવ હોય એમાં તો એને દેખીને સમજાય ને કે મેં શું ભૂલ કરી, શું રોંગ કર્યું, અને કઈ ચીજથી દુઃખ મળ્યું, આ ન કરું. એટલે એ 3 ભાવ તો એને અનુભવ માટે પાછલા દેખાય છે, અને છતાં એ એમાંથી ક્યારેય શીખવો નથી. અને આપણે કે શાસ્ત્રો કહે છે કે એ અનંતવાર સમોસણમાં ગયેલો છે. અનંતવાર સમોસણમાં ભગવાનના ગયેલો છે, અને છતાં એ કોરો ને કોરો રહી ગયો. કેવડી પાસે રહી ગયો કોરો. કેવળ જ્ઞાનની વર્ષા થઈ રહી હતી ધોધમાર, અને ત્યાં આગળ પણ એ કોરો રહ્યો. કેમ કે એણે કેવળ જ્ઞાનને જોયું, પણ કેવળ જ્ઞાન એ પર્યાય હતી, એને જોવાની નથી, એનાથી પ્રભાવિત થવાનું નથી. પણ ભગવાનને કેવળ જ્ઞાન ખીલી ગયું હોવા છતાં ભગવાનનું એકત્વ કેવળ જ્ઞાનમાં નથી. પણ જે ધ્રુવ કેવળ જ્ઞાનમાં નથી એટલું જોઈ શકે, અંદર ધ્રુવ દ્રવ્યમાં છે એ ન જોઈ શકાય. પણ એના અનુભવથી એને ખબર પડે કે કેવળ જ્ઞાન આપી રહ્યા છે એને કેટલા ઉદાસ છે. એ જે ઉદાસીનતા છે એના પ્રત્યે કેટલા ઉદાસ છે, વિતરાગતા છે એના પ્રત્યે બી કેટલા ઉદાસ છે. અને કેવળ જ્ઞાનથી જવાબ આપી રહ્યા છે બધાને. કોઈ 5 જન્મનો સવાલ પૂછે, કોઈ 500 જન્મ પછીનું પૂછે, કોઈ 5000 ભાવ પછીનું પૂછે, કોઈ એમ પૂછે આ ક્યારે મોક્ષ જવાનું, તો હવે એ 5 લાખ ભાવ કરીને મોક્ષે જવાનું હોય તો કે 5 લાખ ભાવ કરીને મોક્ષે જશે. તો એટલું રેન્જ એનું કેવળ જ્ઞાનનું હોય તો એ એનાથી પ્રભાવિત થાય કે ઓ આ છે તો જ્ઞાની. એટલે આપણે લાસ્ટ ઓલામાં કીધું કે જ્ઞાનીનો નિર્ણય એના જ્ઞાનથી ન થાય. આ જ્ઞાની છે એવો નિર્ણય એના જ્ઞાનથી ન થાય. અહીંયા તો જે છે એ ક્ષરક્ષમી જ્ઞાન છે એનાથી તો થાય જ નહીં. પણ જ્યાં ભગવાનનું કેવળ જ્ઞાન ખુલી ગયું છે ને ત્યાંથી ત્યાં આગળ પણ એ કેવળ જ્ઞાનથી નિર્ણય ન થાય કે આ જ્ઞાની છે. આ કેવળ જ્ઞાન ખુલ્યું કોના આશ્રયે? આ કેવળ જ્ઞાન પ્રગટ્યું કોના આશ્રયે? તો કે ભગવાનનું એકત્વ પર્યાયમાં નહોતું, અને ભગવાનનું એકત્વ એમના ધ્રુવ દ્રવ્યમાં હતું. એના આશ્રય આ કેવળ જ્ઞાનની પર્યાય ખુલી છે. તો એ ધ્રુવ દ્રવ્યમાં ભગવાનનું આશ્રય છે એમ એણે ક્યારેય નિર્ણય ન કર્યો. અગર એ નિર્ણય કરી લે તો એને સમજાઈ જાત, એનો ઉપયોગ બાઉન્સ થાત અને એના પોતાના ધ્રુવ દ્રવ્ય પર આવત. અગર એ જો નિર્ણય કરી શકત કે ભગવાનનું જે એકત્વ છે
વિતરાગતા છે એ પર્યાય છે, એમાં નથી. આ કેવળ જ્ઞાન છે એ જ્ઞાન ગુણની પર્યાય છે, એમાં નથી. વિતરાગતા છે એ ચારિત્ર ગુણની પર્યાય છે, એમાં નથી. તો બચ્યું શું? તો શ્રદ્ધા ગુણ બચ્યો. તો કે શ્રદ્ધા ગુણનું એકત્વ ક્યાં છે? તો કે આ બેમાં નથી. એનો મતલબ કે ધ્રુવ દ્રવ્યમાં છે. નાસ્તિથી નિર્ણય થઈ શકે કે ભગવાનને કેવળ જ્ઞાનમાં બી એકત્વ નથી, ભગવાનને વિતરાગતા છે તો એમાં એકત્વ નથી. તો હવે આ એકત્વ ક્યાં હોઈ શકે? તો પર્યાયમાં એકત્વ નથી, મતલબ ડિફોલ્ટથી એ એકત્વ દ્રવ્યમાં છે. કેમ કે શ્રદ્ધા ગુણે પર્યાય, શ્રદ્ધા ગુણની પર્યાય હર સમયની થાય જ. તો અગર પર્યાયમાં એકત્વ નથી આવ્યું શ્રદ્ધા ગુણનું, તો એને દ્રવ્યમાં જ જવું પડે. એના સિવાય બીજું કોઈ ઓપ્શન નથી. શ્રદ્ધા ગુણ પાસે 2 ઓપ્શન છે, અજ્ઞાનીને 3 ઓપ્શન છે, પર, પર્યાય અને દ્રવ્ય. અજ્ઞાની માટે 3 ઓપ્શન છે, પરનું એકત્વ, પછી પર્યાયનું એકત્વ. આ 2 અજ્ઞાનના છે. અજ્ઞાનીનું એકત્વ પર્યાય સુધી છે. અજ્ઞાની પર્યાયમાં એકત્વ એટલે અજ્ઞાની. પર્યાયમાં એકત્વ છે, એની આગળ પર્યાય પર પણ છે અજ્ઞાનીને. પણ અહીંયા આગળ પર નહીં, પર્યાય નહીં, એ 2 જ નથી એમ સમજાઈ જાય. તો કે હવે તો ક્યાં છે? તો કે તો દ્રવ્યમાં છે એમ એને ઇનડાયરેક્ટલી સમજાય. અને એનો ઉપયોગ બાઉન્સ થઈ અને આવે પોતાના દ્રવ્ય પર. તો કહેવાય કે એને ભગવાનને ઓળખ્યા. ભગવાન જે જ્ઞાન આપતા હતા એને સાચા અર્થમાં એનું ભાવભાષણ થયું. કેમ કે ભગવાન કહેતા હતા કે આ પર્યાય જે છે એ તું નથી. એક સમયની કેવળ જ્ઞાનની પર્યાય થઈ જાય તો પણ એ તું નથી. અને જે દ્રવ્ય છે એ તું છે એમ નિર્ણય ભગવાન કરાવતા હતા. તો એ નિર્ણય એને સાચો થયો. લાઈવ ડેમોમાં ભગવાન, આપણે કીધું ને જ્ઞાનીની હાજરીમાં લાઈવ ડેમો મળે. તો કે અહીંયા લાઈવ ડેમો મળે કે ભગવાનને કહ્યું, અરે આટલું બધું તમે, ભગવાન એના પ્રત્યે ઉદાસીન હોય. આટલા તમે શાંત, એના પ્રત્યે ઉદાસીન હોય. તો હવે તે એકત્વ ક્યાં છે? ભગવાનની પ્રશંસા તમે કોઈ રીતે કરી જ ન શકો. અને છતાં ભગવાન જેને પ્રશંસાની અપેક્ષા નથી એના જ માટે સ્તુતિ સ્તવન લખાય. સ્તુતિ સ્તવન કોના લખાય? ભગવાનના. ભગવાનને પ્રશંસાની અપેક્ષા છે? નથી. ભગવાનને પ્રશંસા આપો કે ગાળ આપો કાંઈ ફરક છે? નથી. તો કે બસ એ પ્રશંસાનો રાગ નથી, એની પ્રશંસા થાય. પ્રશંસાનો જેને રાગ છે એની કોઈ પ્રશંસા નહીં કરે. તો કે ફાયદો શું ને? આપણે રાગ હોય ને મળે તો આપણને થાય ને કે ફાયદો. અજ્ઞાનીને રાગ હોય અને એની પ્રશંસા કરે તો કે એ જે થશે એ અધૂરું થશે, પૂર્ણતાવાળું નહીં થાય. અને એ અધૂરાની બધી સાઈડ ઇફેક્ટ છે. પછી એને મનમાં લઈશ તો એની બાજુ બીજી સાઈડ ઇફેક્ટ છે. અને ભગવાનને પ્રશંસા કરો, ગાળ આપો. કાંઈ મરીચી ગાળ આપીને ગયા હતા ઋષભદેવ ભગવાનને. ભગવાનને શું ફરક પડ્યો? તો રાગ પૂરો થઈ જાય એટલે જે ચીજનો રાગ પૂરો થઈ જાય એ ચીજ તમને મળે. હવે એને ભોગવો. હવે બધા એટલે એ મેલો છોડીને ભાગી કેમ જાય કે રાગ પહેલા હતો મેલનો, ત્યારે મળ્યો નહીં મેલ. અને પછી પુણ્ય જમા થયું, તત્વના આશ્રય પુણ્ય જમા થયું. અને એ તત્વના આશ્રય પુણ્ય જમા થયું એટલે મેલ મળ્યો. તો હવે એ મેલનો કોઈ યુઝ નથી એ લોકોને કે આ મેલ શેના માટે. તો અત્યારે વિચારે કે મેલ માગ્યો તો શેના માટે? આ મેલ તો અજીવ છે, પૂતગલ છે, એમાં મારો સુખનો ગુણ છે નહીં, મને એમાંથી ક્યાંય મળવાનું નથી. મેં આ અજ્ઞાન દશામાં શું માગેલું? મેં એમ થાય છે ને પછી ભાગી જાય જંગલમાં. છે અહીંયા આગળ અપૂર્વ અવસરનું. જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં, પણ તે શ્રી ભગવાન જો તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે? અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં, તે પણ શ્રી ભગવાન જો. કે ભગવાનને જે પ્રત્યક્ષ પોતાનો આત્મા દેખાણો, એ પોતાનું આત્મપદ દેખાણું, જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં, તે પણ શ્રી ભગવાન જો. એ ભગવાન પોતાની દિવ્ય ધ્વનિમાં એનું પૂરું વર્ણન ન કરી શક્યા. એ આત્માને જે જોયો ભગવાને, એનું પૂરું વર્ણન દિવ્ય ધ્વનિમાં ન આવી શક્યું. ભગવાનની જે દિવ્ય ધ્વનિ છૂટતી હોય ને એનું
10% ગણધર દેવો ઝીલે અને એમાંથી આગમ બને, બાકીનું તો બધું છૂટી જાય. એટલી ફૂલ સ્પીડ એ દિવ્ય ધ્વનિ છૂટતી હોય એ ગણધર દેવો કહેતું હોય ભગવાન ભગવાન સ્લો 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 થોડું સ્લો. ભગવાન કે ભાઈ મારા હાથમાં ક્યાં છે, એ ઓટો મોડ ઉપર છે, એ ઓટો મોડ ઉપર છે. 10% 90% તો ત્યાં બેઠેલા હોય એને સાંભળીને એનો યુઝ કર્યો તો કર્યો, એ બધું આગમમાં આવી ન શકે. 10% વાણી ગુણધર દેવો પોતાની સ્મૃતિથી ને એમ એ ગ્રહણ કરી લે અને એમાંથી આગમ બનાવે અને એ સમજવામાં આપણને પરસેવા થઈ જાય છે. એ 10%માં જે આગમ બન્યા એમાં આપણને એટલે કે છે જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જો તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. હવે જે ભગવાન ન કહી શકે આત્માનું વર્ણન, તો હવે એ મુનિના લેવલ પર, સમ્યક દ્રષ્ટિના લેવલ પર, સમકિત સન્મુખના લેવલ પર એ કઈ કહીને શું કહી શકશે? તો હવે તો કહે છે કે તું અનુભવીશ તો જ સમજીશ. આનું વર્ણન કેટલું કરવામાં આવશે તું નહીં સમજી શકે. ભગવાન ન સમજાવી શક્યા કે આત્મા કેવો છે, અને ભગવાનને 10% ગણધર દેવો ઝીલું એમાંથી આગમ બન્યા નહીં આપણને મળ્યા, તો કહે છે કે એ તું અનુભવ લઈશ ત્યારે તને સમજાશે કે એ વસ્તુ શું હતી. ત્યારે તું પણ ચૂપ થઈ જઈશ કે આ બોલી શકાય એવી વસ્તુ નથી. એટલે એને કીધું ગુંગાનો ગોળ. શાસ્ત્રની ભાષામાં આત્માના આનંદને કીધું ગુંગાનો ગોળ. ગુંગો એટલે મૂંગો. મૂંગો ગોળ ખાય એને પૂછો કે કેવો હતો, કેવો હતો, શું પણ કેવો હતો, તો પણ એ બોલે શું? એટલે શાસ્ત્રની ભાષામાં કીધું જ્ઞાનીઓ જે છે એ સંકિતનો આનંદ જે છે એ બિચારા કે હવે કેમ વર્ણવે, તારીને મારું પ્લેટફોર્મ જ અલગ છે. તું જે પ્લેટફોર્મ પર છે ત્યાં અમે નથી, ત્યાં તું નથી, તો કેમ વર્ણન કરીને તને કેમ સમજાવીએ? જેમ મૂંગો માણસ ગોળ ખાધા પછી સમજાવી ન શકે, ઈશારા કરી શકે, એમ જ્ઞાનીઓ ઈશારા કરી શકે, જો આમ છે, જો આમ છે, જો આમ છે, જો આવો આનંદ આવશે, જો આવે આ દુઃખથી દૂર થશે, આ ભવ બ્રહ્માંડથી છુટકારો થશે, આવો છે, આવો છે, એમ ઈશારા. જ્ઞાનીઓનો ઉદ્દેશ છે ઈશારા છે. એ ઈશારામાં જે સમજી ગયો અને એ આત્મા સુધી પહોંચી ગયો, પણ એવો જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. અજ્ઞાની ઈશારા કરે તો એ નિમિત્ત નથી બનતા, અને જ્ઞાની ઈશારા કરે છે તો એ નિમિત્ત બની જાય છે સામેવાળા માટે, આત્મા સુધી પહોંચવા માટે કે આવો છે, આવો છે, આવો છે. તો કે એ સાંભળે છે ને એને પકડાઈ જાય છે. એટલે અહીંયા આગળ એ આત્માની વિશાળતા કેટલી છે એની વાત કરે છે કે 33 સાગરોપમ સર્વાત સિદ્ધિ દેવોના દેવલોક છે. 33 સાગરોપમનું આયુષ્ય છે, એક સાગરોપમમાં અબજો વર્ષ છે. એવા 33 સાગરોપમ સુધી એ લોકો તત્વ ચર્ચા કરે અને એક વાત કે એક વિચાર કે એક ભાવ રિપીટ ન થાય. તો કે એના પરથી સમજો કે આત્માની વિશાળતા કેટલી છે. એ સર્વાત સિદ્ધિ દેવલોકના આકાશમાંથી સિદ્ધશિલા દેખાય, જ્યાં મોક્ષ પામેલા બેઠા છે, પણ એ દેવો ત્યાંથી ડાયરેક્ટ મોક્ષમાં ન જઈ શકે. એક અવતારી હોય, નેક્સ્ટ ભાવમાં મનુષ્યનો ભાવ લઈ, દીક્ષા લઈ, ચારિત્ર અંગીકાર કરી અને મોક્ષે જાય. તો 33 સાગરોપમ સુધી એ તત્વની ચર્ચા કરે અને એક વાત, એક વિચાર, એક ભાવ રિપીટ ન થાય એવી આત્માની નવી નવી લાક્ષણિકતા બતાવતા જ રહે. એની વાત ચાલુ 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 અને એને કોઈ શંકા થાય, સર્વાત સિદ્ધિના દેવોનો કોઈ પ્રશ્ન ઉઠે તો એ લોકોની અંદર માન કસાય હજી બચેલો હોય તો એ એક દેવ બીજા દેવને ન પૂછે, એ ડાયરેક્ટ સિમંદર સ્વામીને મનોવર્ગણાથી પ્રશ્ન મોકલાવે અને ભગવાન અહીંયા દિવ્ય ધ્વનિ છૂટતી હોય ને અહીંયા મનોવર્ગણાના પ્રશ્નોનો જવાબ બી આપતા હોય. હા, તો અહીંયા મનોવર્ગણાના પ્રશ્નથી એનો પ્રશ્ન જાય ભગવાનને, અને ભગવાન એને એ મનોવર્ગણા પરમાણુથી જવાબ આપે. તો કે આવું બધું તો આમ મજા આવે એવું છે, પણ મજા આવે એવું છે એના માટે એ મજાનો રાગ છોડી દેવો પડે. આ છે મજા આવે એવું, પણ એ મજા કરવા માટે જો તું લેવા માગે તો નહીં મળે. એના પ્રત્યે જે ઉદાસીન છે એને એ મજા કરવા મળે છે. તો કે આ વિરોધાભાસ છે વિચિત્ર. અજ્ઞાનીને એમ છે સી ભોગવવું છે કોને? અહંકાર છે એને ભોગવવું છે, અને અહંકાર મરી જાય પછી જ ઉત્કૃષ્ટ ભોગ પ્રાપ્ત થાય. ભોગવવું છે અહંકારને, અને ઉત્કૃષ્ટ ભોગની પ્રાપ્તિ અહંકાર મરી જાય પછી જ પ્રાપ્ત થાય. એટલે એ ભોગની પ્રાપ્તિ અહંકારી થાય કે આનો ફાયદો શું? ભગવાનની દિવ્ય ધ્વનિ પર ફાયદો શું? હા,
ભગવાન તો ઉદાસીન છે એના પ્રત્યે. હવે ભગવાન તો મોક્ષે જવાના છે, અશરીરી થઈ જવાનો ફાયદો શું? એને એ અહંકાર એમ વિચારે છે, ફાયદાને નુકસાનીમાં વિચારે છે. સિદ્ધ શિલા પર ભગવાન છે, સિદ્ધ શિલા પર હવે શું ફાયદો? એકલા એકલા અશરીરી થઈને બેઠા જ બિચારા, ઉદાસ ઉદાસ. કોઈને ત્યાં સાલ મુબારક કરવા જવાનું નહીં, ડ્રાયફ્રૂટ ખાવાનું નહીં. હા, જુદા જુદા ઘરે જઈએ તો જુદા જુદા ઘરના ડ્રાયફ્રૂટ તો ખાવા મળે. કરતા શું હશે આ સાલ મુબારક વખતે સિદ્ધ ભગવાન? એવું હોય ને કે ભાઈ સીધો આપસમાં સાલ મુબારક કરતા હોય તોય આપણે સમજીએ કે ભાઈ એ લોકો નીકળે અને સીધોને જ કરે ખાલી, ચલો ભાઈ સાલ મુબારક. હવે આ તો એ નથી તો કે ભાઈ એમાં આનંદ શું આવતો હશે? તો એ એટલે કહે છે કે એ અનુભવ ગોચર છે, એ આનંદ લેશે, એની બહાર આવવાને નીકળશે નહીં. અબજો અબજો વર્ષ વીતી જશે, સિદ્ધ ભગવાનને ખબર નહીં પડે કે એ વર્ષો ક્યાં વયા ગયા. અને આ આનંદ કાળ વીતી જવાનો છે પણ એમને ખબર નહીં પડે કે આ કાળ વીતી ગયો. એવા આનંદમાં મસ્ત છે, એવા સુખમાં લીન છે. આ છોકરાઓ મોબાઈલ લઈને આમ બેસી જાય છે તો એ પોતે ભૂલી જાય છે કે ઘરમાં કોણ છે ને કોણ નહીં. હા, આ લોકોના હોય ને આમ બેસી ગયા હું તો એક એક ખૂણામાં, બીજો બીજા ખૂણામાં, ત્રીજો ત્રીજા ખૂણામાં. આ મુનિઓ બધા ધ્યાનમાં બેઠા જ નથી. ભવિષ્યના એવા તલ્લીન હોય કે આમ તમે રૂમમાં એન્ટર થાવ તો એનું ધ્યાન ન થાય તમારા પ્રત્યે. એવા મેં કીધું જો આ ખરો એકાગ્રતા છે, એનો જ્યાં રાગ છે ત્યાં એની એકાગ્રતા છે. અને આપણે રાગ કરીએ છીએ ત્યાં પણ એકાગ્ર નથી. તત્વનો રાગ કર્યો તો કે હા, દેવગુરુ શાસ્ત્રનો રાગ કર્યો તો કે હા કર્યો ને. એમાં તારા રાગ પ્રત્યે પણ તું શું કહેવાય કે લોયલ નથી. તારા રાગને તું લોયલ નથી તો તારો રાગ નહીં હોય એને તો શું તું લોયલ થા? રાગને લોયલ નથી, વિતરાગતા ક્યાંથી પ્રાપ્ત કરશે? તો પેલા રાગમાં લોયલ્ટી આવે, કીધું ને રાગ 1 પોઈન્ટ પર આવે પહેલા, અને પછી 1 પોઈન્ટ પરથી એને ટ્રાન્સેન્ડ કરવો ઇઝી પડે. પછી ઇમિડિયેટલી જેમ મેં કીધું કે ગુરુદેવ ઓલું દૂધીનું શાક ખાતા, તો એ દૂધી ભાવે છે કે એનો રાગ છે ત્યારે જ ખાય છે ને. તો એ બધા શાકનો ટોટલ રાગ ક્યાં એનો આવી ગયો? દૂધીમાં. હવે બીજે ભાવે બી મનુષ્યમાં આવશે ને તો એ દૂધી મેને પહેલાં જોશે. એ સંસ્કાર પડે આપણને જે રાગ કરો એનો. હા, તો કેવું કે દૂધી જોશે ને, પણ એ દૂધીના રાગથી છૂટી જવી છે. તમને રોજની વેરાયટી જોતી હતી નહીં, વેરાયટીના રાગમાંથી એ નીકળી ગયા. વેરાયટી મને જોશે, રોજ નવી જોશે, એના રાગમાં જ નીકળી ગયા. હવે એક વસ્તુનો રાગ રહ્યો તો અહીંયા એક વસ્તુનો આત્માનો રાગ કર્યો છે અને બહાર દૂધીનો રાગ છે, તો એ દૂધીનો રાગ છૂટી જશે અને આત્મા બચશે. તો અહીંયા આત્માનો રાગ કરે છે ને બહાર બધી લૌકિક વસ્તુનો રાગ છે, એટલે એ પહોંચતો નથી. हाँ, પછી ગુરુદેવનું વાક્ય છે, पुण्य को नहीं, पुण्य में धर्म बुद्धि छोड़ना है. पुण्य को नहीं छोड़ना, ऐसे बोल रहा है. पुण्य को नहीं, पुण्य में धर्म बुद्धि छोड़ना है. हाँ, કે પુણ્ય કરી લીધું એટલે ધર્મ થઈ ગયો એવી જે તારી માન્યતા છે એને છોડવાની છે, પુણ્યને છોડવાનું નથી. હવે પુણ્ય હે છે, નવ તત્વમાં સમજાવીને ગયેલા છે કે પુણ્ય હે છે, ને અહીંયા પુણ્યનું સમર્થન આપ્યું ને ઇનડાયરેક્ટલી કે પુણ્ય તો તારે કરવાનું છે પણ એને કારણે ધર્મ થઈ ગયો એમ નહીં માનવું. તો કે તો પછી શેના માટે કરવાનું છે? કે ધર્મના સાધન મળશે તને એટલા માટે કરવાનું છે. પુણ્ય કરવાનું છે એટલા માટે કે ઇટસેલ્ફ ધર્મ નથી, પણ એનાથી ધર્મના સાધન મળશે, એનાથી દેવગુરુ શાસ્ત્ર મળશે, તો સાચી વસ્તુ વિતરાગ વાણી તારા સુધી પહોંચશે. એના માટે પુણ્યની આવશ્યકતા છે. તો એ પુણ્ય જે છે એ તને સાધન આપશે, મોક્ષના સાધન આપશે, એટલે એ કામના છે. પણ એ ઇટસેલ્ફ તું ધર્મ સમજી લેતો. નાવમાં બેઠા, નદી ઓલા કિનારે જવાનું છે, એ નાવમાં બેઠા ને એ નાવ તો સાધન છે ને, તો ઓલા કિનારે છોડવાની છે ને તારે, નાવ તને ઓલા કિનારે પહોંચાડશે, તો એ સાધન છે. તો સાધન છે તો કોઈ કહે કે તો સાધન જ ન હોય, હું પુણ્ય ન કરું, તો એની બેને સાધન જ નહીં મળે. અને કોઈ પુણ્ય કરીને જે સાધન મળશે એના રાગમાં પડી જશે. કોઈ રાગ કે મને આ હોળીએ પહોંચાડ્યો છે, ભાઈ હા હોળીનો રાગ હું કેમ છોડું? તો કે ઓલા કિનારે પહોંચે ત્યારે હોળીને છોડી દેવાની છે. એટલે એવું વાક્ય જે છે ને, એટલો પુણ્યહીન થઈશ નહીં કે તત્વની વાત સાંભળવા ન મળે, એટલો ક્ષયોક્ષમહીન થઈશ નહીં કે તત્વની વાત સમજાય નહીં, અને એટલો પુરુષાર્થહીન થઈશ નહીં કે તત્વ પરિણમે નહીં.
આ 3 ચીજ બતાવી. પહેલું પુણ્ય. એટલો પુણ્યહીન થઈશ નહીં કે તને તત્વની વાત કાને પડે એવું સમજવા મળે ત્યાં પહોંચે જ નહીં તું. એ પહોંચવા માટે તને અઢળક પુણ્ય લાગશે. એટલે કીધું પુણ્ય કો નહીં, પુણ્ય મેં ધર્મ બુદ્ધિ છોડના હૈ. નહીં તો બિચારા કહેશે કે આ પુણ્ય છોડાવશો છે તો આ બિચારો હતો ગતિ મળ્યો જશે એને વિતરાગ વાણી જ નહીં મળે. પુણ્યને છોડી દેશે તો કે પુણ્ય કરવાનું પણ છે અને એ પુણ્યથી ધર્મ થઈ ગયું. દાન આપ્યું એટલે ધર્મ થઈ ગયું એમ માને છે, તો કે દાનથી ધર્મ નથી થયું. સાચા અર્થમાં તે મન કસાઈ કરી અને આત્માના આશ્રય દાન આપ્યું હશે તો તને સત સાધન મળશે, મોક્ષે લઈ જનારા દેવગુરુ શાસ્ત્ર મળશે. પણ એ દાન કર્યું ઇટસેલ્ફ ધર્મ નથી. એ તને ધર્મના સાધન આપશે. ધર્મના સાધન આપશે એટલે પુણ્યનું સમર્થન છે. અને એ ઇટસેલ્ફ પુણ્ય ઇટસેલ્ફ ધર્મ નથી એટલે એ હે છે. એક જ વસ્તુ ઉપાદેય છે ને એક જ એ જ વસ્તુ હે છે. તો હવે અપેક્ષા ન સમજે તો કેવી રીતે એમ કેમ હોય છે? કાં ઉપાદેય કયો ક્યાં હે કયો? હા, લોજિકલ માઇન્ડ હોય, તર્કથી હોય, મેજોરિટી અજ્ઞાનીનું બધું માઇન્ડ સેટ હોય તર્કવાળું હોય, તો કે કાં ઉપાદેય કયો ક્યાં હે કયો? બે કેવી રીતે કહી શકો? તો કે તું કપડા પર સાબુ લગાવે છે એ ઉપાદેય છે કે હે છે? ઉપાદેય છે તો રહેવા દેવો પડે. કપડા પર સાબુ લગાવે પછી રહેવા દેવો પડે. હા, તો કે રહેવા નથી દેતો ને, તું એને નિતારે છે. પેલી કામવાળી બરાબર 2 પાણીમાં નિતાઈ રહ્યો હોય ને બરાબર સાબુ વાળો આવ્યો હોય તો કે આ તું નિતારતી નથી બરાબર, 3 પાણીમાં નિતાર, નહીં તો આમાં સાબુ આવે કપડાં પીળા થઈ જશે અમારા. હા, તો લગાવવાનો છે અને એને નીકાળવાનો છે. હા, તો બસ એ જ રીતે છે કે દેવગુરુ શાસ્ત્ર જે છે એ પ્રશસ્ત રાગ છે એ કરવાનો પણ છે અને એ હે પણ છે. બંનેની અપેક્ષા જુદી છે. કરવાનો છે એ અલગ અપેક્ષા છે અને હે કે છે ત્યારે અલગ અપેક્ષા છે. જો તને શુક્લ ધ્યાન થઈ શકતું હોય તો ધર્મ ધ્યાન હે છે, પણ તારે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનથી અગર બચવાનું છે હજી એ ભૂમિકા છે તો તારા માટે ધર્મ ધ્યાન ઉપાદેય છે. એક જ વ્યક્તિ, એકનો કાકો હોય, એકનો મામો હોય, એકનો સસરો હોય, એમ હોય ને, એક જ વ્યક્તિ એક જ હોય તો એવું કેમ બને? એવું કેમ બને? એક જ વ્યક્તિ કાં કાકો હોય કાં સસરો હોય, એમ બે કેવી રીતે હોય શકે? એક જ વ્યક્તિ દીકરો પણ હોય ને બાપ પણ હોય ને, એકનો દીકરો હોય ને એકનો બાપ હોય, તો કે એક વ્યક્તિ એમ કેવી રીતે થઈ શકે? તર્કનો અર્થ આ છે કે એમ બે એક જ વ્યક્તિ બે કેમ હોઈ શકે? તો કે આ તારી રોજિંદી જીવનમાં જોઈએ ને, તું બધે જો ને, દેખાય છે ને એક જ વ્યક્તિ છે એ કેટલા રોલમાં છે અને ત્યાં તું સહજતાથી સ્વીકારે છે. તો એવી જ રીતે જે વિતરાગ વાણી છે એ અનંત અનંત અપેક્ષા આપે છે કે આ અપેક્ષા આમ છે, આ અપેક્ષા આમ છે, આ અપેક્ષા આમ છે. પુણ્ય એક જ વસ્તુ છે, એક જ તત્વ છે અને એ ઉપાદેય પણ કીધું ને હે પણ કીધું. હવે એટલે પછી આગળ શબ્દ આવ્યો વ્યવહારે ઉપાદેય અને નિશ્ચયથી હે. વ્યવહારે ઉપાદેય, વ્યવહાર એટલે દે તને સત સાધન મેળવવાના છે તો એ ઉપાદેય છે, અને તારે સ્વરૂપમાં જવાનું છે, લીનતા કરવાની છે તો એ હે છે. जैसे लहसुन खाते खाते 3 काल में भी कस्तूरी की डकार नहीं आ सकती, वैसे ही शुभ भाव करते करते 3 काल में मुक्ति प्राप्त नहीं हो सकती. કે છે લસણ ખાતા ખાતા કસ્તુરીની સુગંધ કેવી હોય? ઓલા હરણની નાભીમાં કસ્તુરી હોય, ખબર છે કે નહીં? હરણ ઓલું મૃગ હોય ને એની નાભીમાં કસ્તુરી હોય અને એની સુગંધ હોય, અને એટલી સરસ સુગંધ આવતી હોય ને એને સમજાય નહીં તો એ ભાગી કરે, ગોતે કે આ ક્યાંથી આવે છે સુગંધ, ક્યાંથી આવે છે સુગંધ, અને એની નાભીમાંથી સુગંધ આવતી હોય. તો કે આ મનુષ્યનું પણ એ જ છે, એના અંદરથી સુખ આવવાનું છે અને આવી રહ્યું છે, પણ એ છતાં સુખ માટે બધે બહાર જવા નાખે છે, બહાર સંયોગોમાં જવા નાખે છે, પણ સુખ તો એના આત્મામાંથી આવવાનું છે, એના સુખ ગુણમાંથી આવવાનું છે. हाँ, तो कहते कि जैसे लहसुन खाते खाते 3 काल में भी कस्तूरी की डकार नहीं आ सकती, वैसे ही शुभ भाव करते करते 3 काल में मुक्ति प्राप्त नहीं हो सकती. હવે જો આગળ કીધું પુણ્યનું સમર્થન આપ્યું આગળ, હા, કે પુણ્ય હે નથી. આગળનું વાક્ય શું હતું? पुण्य को नहीं, पुण्य में धर्म बुद्धि छोड़ना है. हाँ, એટલે પુણ્ય કો નહીં છોડના, એને પુણ્ય ઉપાદેય કીધું આગળ, બરાબર. હવે પુણ્ય કોના આધારે થાય છે? શુભ ભાવના આધારે. હવે અહીંયા કહે છે શુભ ભાવ કરતે કરતે 3 કાલ મેં મુક્તિ નહીં,
હવે તો આ વાંચે તો એને થાય કન્ફ્યુઝન, પણ વિચાર એમ કરો ઓલું વાક્ય વ્યવહારનું છે, આ વાક્ય નિશ્ચયનું છે. અહીંયા નિશ્ચયથી બતાવે છે કે શુભ ભાવ કરવાથી 3 કાળમાં મોક્ષ નથી. કેમ કે શુભ ભાવ જો ઉપાદેય માને તો એને શુદ્ધ ભાવ ક્યારેય ન આવી શકે. જે ચીજને તમે શ્રદ્ધામાં ઉપાદેય કરી નાખો તો એ ચીજ જાય જ નહીં. તો દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેનો જે રાગ છે એનું ધર્મ ધ્યાન છે. તો ધર્મ ધ્યાનને શ્રદ્ધામાં જો ઉપાદેય કરી નાખે તો એ શુક્લ ધ્યાનમાં ક્યારે આવી જ ન શકે. તો એમાં પાઠ પાડે કે ધર્મ ધ્યાન છે એ વ્યવહારે ઉપાદેય છે, મારી ભૂમિકા અનુસાર ઉપાદેય છે અને નિશ્ચયથી હેય જ છે. કોઈ પણ ભૂમિકામાં ધર્મ ધ્યાન નિશ્ચયથી હેય જ છે. હા, એમ એને હોય શ્રદ્ધામાં 2 પાઠ કે વ્યવહારથી ઉપાદેય છે, નિશ્ચયથી હેય છે, અને એને સમજતો હોય બરાબર, તો પછી એને એની ભૂમિકા જશે અને આગલી ભૂમિકા આવશે. તો પછી એને ધર્મ ધ્યાન છૂટશે અને શુક્લ ધ્યાન આવશે. પણ જો એ ધર્મ ધ્યાનના પક્ષમાં રહે કે ધર્મ ધ્યાન તો કરવા જેવું છે ને, ધર્મ ધ્યાન તો કરવા જેવું છે, ભગવાન એટલે ભગવાન હા પાડે બધી વાતની. અને આ ગુરુદેવ પાસે જાય તો ના પાડે. તો જો એને પૂછે કે સમજે કે આ પ્રશ્ન ક્યાંથી પૂછે છે, જે ધર્મ ધ્યાનમાં અટકેલો છે એ સમર્થન લેવા માટે જાય ગુરુદેવ પાસે કે ગુરુદેવ ધર્મ ધ્યાન એમ તો કરવું જોઈએ ને. તો ગુરુદેવ કે ના, ધર્મ ધ્યાન તો વેરી છે શુક્લ ધ્યાનમાં. શુક્લ ધ્યાન આ ઉપાધિ છે, ધર્મ ધ્યાન કરાય જ નહીં. ધર્મ ધ્યાન તો તને અટકાવે છે. કેમ કે એ પક્ષથી પૂછે છે. એનો પ્રશ્ન ક્યાંથી આવે છે? જ્ઞાની ક્યારેય પ્રશ્નનો જવાબ નહીં આપે. એ પ્રશ્ન કઈ ભૂમિકામાં ઊભીને પૂછે છે, કયા પ્લેટફોર્મથી પ્રશ્ન પૂછે છે એને જવાબ આપશે. એટલે એ આવશે અને કહેશે ગુરુદેવ ધર્મ ધ્યાન એમ તો કરવા જેવું ને, અને એ સમજે કે આ ધર્મ ધ્યાનના પક્ષ છે એને, એટલે એ પૂછે છે. એટલે કહેશે ના, ધર્મ ધ્યાન કરવા જેવું નહીં, શુક્લ ધ્યાન કરવા જેવું. અને બીજો જે આતત રૌદ્ર ધ્યાનમાં હોય, હા, અને એ આવીને પૂછે ગુરુદેવ ધર્મ ધ્યાન પણ આમ તો છોડવા જેવું ને, તો કે ના, ઉપાદેય છે કામ. એમ પૂછે ધર્મ ધ્યાન છોડવા જેવું ને ગુરુદેવ, એ અટકાવશે ને મારો મોક્ષ. અરે તું આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનની ભૂમિકામાં છે ને, કહે છે કે ધર્મ ધ્યાન મારો મોક્ષ અટકાવશે, તો તારો આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન તારો અધોગતિમાં લઈ જશે, મોક્ષ નહીં અટકાવે ખાલી. ઓલો એકવાર ગુરુદેવને પ્રશ્ન નતો પૂછ્યો ઓલે આવીને કે ગુરુદેવ આ બધું ક્રમબદ્ધ છે ને, પર્યાય તો ફરે નહીં ને? તો કે બધી પર્યાય ફરી શકે. ગુરુ પોતે જ ક્રમબદ્ધનો રૂલ આપ્યો, એટલે ઓલા સમર્થન લેવા ગયો હતો, ઓલો પક્ષમાં ઉભીને સમર્થન લેવા ગયો હતો કે ગુરુદેવ પર્યાયનો ક્રમ તો ચેન્જ ન થાય ને? તો કે બધો ક્રમ ચેન્જ થઈ જાય. તું દ્રવ્યની દ્રષ્ટિ કરે ને તો બધો પર્યાયનો ક્રમ ચેન્જ. તારી નિગોદમાં જતી પર્યાય મોક્ષ તરફ જવા લાગી, ચેન્જ ન થઈ ગઈ? પર્યાય બદલાય જ નહીં એમ કીધા હતા ને. તો એ આજે સમર્થન લેવા જાય અમુક લોકો, શાસ્ત્રમાં સમર્થન ગોતે, જ્ઞાની પાસે સમર્થન ગોતે, પોતાના રાગનું સમર્થન ગોતે છે. એને પોતાને રાગ છે કે પર્યાય ન ફરે, એમાં પોતે માનેલું પર્યાય ન ફરે એટલે પોતાને કંઈ કરવું નથી, એટલે એની બેઠો છે કે પર્યાય તો ફરે નહીં, હવે જે થવાની હશે એ થશે. એ પક્ષમાં જઈને સવાલ પૂછે તો ગુરુદેવ આખો લાઈવ એક્ઝામ્પલ છે કે જવાબ આપ્યો ના, બધી પર્યાય ફરે. અરે ક્રમબદ્ધ પર્યાયમાં તમે સમજાવ્યું છે એક પણ પર્યાય ન ફરી શકે. 3 કાળમાં 3 લોકની ભગવાનના જ્ઞાનમાં 2 છે, એ જ પર્યાય થાય, એમાં એક પણ પર્યાય ફરી ન શકે. અને આને જવાબ આપ્યો ના, એક પર્યાય ફરી શકે. તારી પર્યાય દ્રષ્ટિ છે છોડીને દ્રવ્ય દ્રષ્ટિ કરે એટલે પર્યાયનો ક્રમ ફરી જાય. કેમ? કેમ કે તું નિગોદ તરફ જતો તો એ હવે મોક્ષ તરફ જઈશ, તો પર્યાયનો ક્રમ ફરી ગયો ને. સ્વચ્છંદ ટળે તો જ મોક્ષ થાય. શ્રીમદ રાજચંદ્ર. ટૂંકું ને ટચ વાક્ય. પોતાની મતિ કલ્પના એ માનેલો મોક્ષનો માર્ગ, અને એ મોક્ષની માર્ગની આરાધના કરવા લાગે સ્વચ્છંદથી. ના, મને તો આમ જ લાગે છે, ના, મને તો આમ જ લાગે છે. તને શું લાગે છે એનું મહત્વ છે કે ભગવાન, આચાર્યો, જ્ઞાનીઓને જે લાગે છે એનું મહત્વ છે. એ લોકોએ આચાર્યોએ ભગવાનને સાંભળીને અને ભગવાને આત્માનો અનુભવીને જે જ્ઞાન આપ્યું એનું મહત્વ, કે તને અંદરથી, તારે અંદરથી લાગે છે રાગપૂર્વક, એ મહત્વ. તો એને કહેવાય સ્વચ્છંદ. મને આમ લાગે છે, મને જે સ્વચ્છંદવાળો હશે એની ભાષા આવી, ના, મને તો છે ને આ વાત બેસતી નથી, ના, મને તો છે ને આમ જ લાગે છે. તો એની પાસે ઓપન માઇન્ડ નથી. સત્યનો જે આરાધક હોય, જે સત્યનો પીપાસુ હોય, જેને સત્ય શોધવું હોય, આપણે કીધું ને આન્સર તને આપ્યો છે, તારે એને ડિરાઈવ કરવાનો છે તારી અંદર. તો એ જેને સત્યની શોધ અંદર કરવી હોય એ ઓપન માઇન્ડ વાળો હોય.
પોતાનો, હવે જેમ એક્ઝામ્પલ કે મારો જન્મ જેમાં થઈ ગયો એ જ સાચો ધર્મ, એમ એને ન હોય અંદર, તો જ એ સત્ય સુધી પહોંચી શકે. જ્યાં જે કુટુંબમાં જન્મ થયો ત્યાં જે ધર્મ હતો એ સાચો, બસ 90% લોકો તો આ સ્વચ્છંદથી પીડાય છે કે જે કુટુંબમાં જ્યાં હતા ત્યાં જન્મ થઈ ગયો, તને ખબર હતી તું સ્થાનકવાસીમાં આવવાનો હતો, જન્મ પછી તે માન્યું ને કે આ સાચું, ખબર હતી પહેલાં કે આ સાચું, બસ એ જન્મથી એને એવી પકડ થઈ જાય છે કે જે કુટુંબમાં જન્મ થયો એ કુટુંબનો જે ધર્મ, જે રૂઢિ રિવાજ ચાલે છે, એ જે કરે છે એ સાચું, તો એ એમાંથી પહેલાં બહાર આવે તો જ એ સત્ય સુધી પહોંચી શકો. એટલે આત્મસિદ્ધિમાં ગાથા છે, રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે બાક્યું જીન નિર્દોષ. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. પોતાના ભાવ જોયા ને, 900 ભાવ, તેમાં જોયું કેટલો સ્વચ્છંદ કરેલો, એને કારણે મોક્ષ અટક્યો. તો એમાંથી એ અનુભવમાંથી લખ્યું, રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે ભાખ્યું જીન નિર્દોષ. આવું ભગવાને, જીન એટલે ભગવાન તીર્થંકર, તીર્થંકરે એની નિર્દોષ વાણીમાં આવું કથન કરેલું એ અમને યાદ આવે છે કે સ્વચ્છંદ છોડી દે એ જીવનો મોક્ષ થઈ જાય. પામ્યા એમ અનંત છે ભાખ્યું, એટલે કે તીર્થંકરે કહ્યું, ભાખ્યું જીન નિર્દોષ, તીર્થંકરની નિર્દોષ વાણીમાં તીર્થંકરે આમ કહ્યું. તો ભગવાનની વાણીને નિર્દોષ કીધી. કેમ કે જો રાગ હોય તો એમાંથી વાણીમાં દોષ આવી શકે, તો ભગવાન વિતરાગ છે એટલે ભગવાનની વાણીમાં દોષ ના આવી શકે. અને ઓછું અધૂરું જ્ઞાન હોય તો એમાં દોષ આવી શકે, તો ભગવાનને પૂર્ણ કેવળ જ્ઞાન છે એટલે કોઈ પણ એંગલથી ભગવાનની વાણીમાં દોષ ના આવી શકે. કે ઓછું દેખાતું હતું ભગવાનને એટલે ઓછી સમજણ હતી, ઓછું જ્ઞાન હતું એટલે ભગવાનથી ખોટું બોલાણું, અને કાં ભગવાનને રાગ હતો તો રાગ હતો એટલે પોતે ઊંધું ધર્મ સમજાવ્યો, તો કે આ બંને ચીજ ભગવાનમાં નથી. વિતરાગ છે એટલે એને રાગ નથી કે હું આમ જ બોલું કે આમ જ બતાવું, જેવું વસ્તુનું સ્વરૂપ છે એવું બતાવે છે. અને ભગવાનનું જ્ઞાન ઓછું અધૂરું નથી, છદ્મસ્ત નથી ભગવાન, એટલે એ જે બી એમને જે દર્શન છે, જ્ઞાન છે એ પૂર્ણ છે. તો પૂર્ણ દર્શન જ્ઞાનમાં કોઈ અધૂરી કે ઓછી વાત ન આવી શકે, જે પૂર્ણ હોય જ આવી શકે, સત્ય જે પૂર્ણ સત્ય હોય જ આવી શકે. એટલે ભગવાનની વાણીને નિર્દોષ વાણી કીધી. મારું વાક્ય છે, જૈસે ઘર મેં તુમ હો મગર ઘર તુમ નહીં. આપણે કહીએ છીએ કે આ ઘર હું છું, આ ઘર મારું છે એમ કહીએ છીએ, આ ઘર હું છું એમ કહીએ છીએ નહીં. જૈસે ઘર મેં તુમ હો મગર ઘર તુમ નહીં, जैसे कपड़ों में तुम हो मगर कपड़े तुम नहीं, ऐसे शरीर में तुम हो मगर शरीर तुम नहीं. આ એનાલોજીથી બરાબર સમજી શકે કે ઘરની અંદર હું છું પણ ઘર હું નથી, કપડાની અંદર હું છું પણ કપડા એ હું નથી. તો એવી રીતે જ્ઞાની કહે છે એક સ્ટેપ આગળ જા, આ શરીરની અંદર હું છું પણ આ શરીર એ હું નથી. આ તારા આત્માએ ઓઢેલું વસ્ત્ર છે, શરીર છે એ તારા આત્માએ ઓઢેલું વસ્ત્ર છે. એટલે કીધું કે જે શરીર છે એ તું નથી. તો ત્યાંથી તો પેલો ધર્મ ચાલુ થાય કે આ શરીર છે એ તું નથી. નહીતર અજ્ઞાની જે છે અન્યમાં તે તો કે આ શરીર સાથે ચાલુ થયું, શરીર સાથે પૂરું થયું, પછી આગળ પાછળ કાંઈ નહીં, આગળ પાછળ કાંઈ નહીં, પતી ગયું, નો પુનર્જન્મ, કાંઈ નહીં. તો કે ભાઈ આ શરીર જે છે એ તો વસ્ત્ર છે, તો આત્મા જે છે એ તો વસ્ત્ર બદલે છે, જેમ માણસ વસ્ત્ર બદલે એમ આત્મા શરીર બદલે છે. તો એટલું સમજે તો બી અટકી જાય ખોટા કર્મો કરતા. પુનર્જન્મને સ્વીકારે તો પણ એને ખોટા કર્મો કરતા અટકી જાય. પુનર્જન્મ સ્વીકારે એટલે પછી વાત એ આવે કે તો આ જન્મ આવ્યો ક્યાંથી, એમને આવી ગયો કે કોઈ પૂર્વનું કોઈ કોઝ છે એમાંથી આ ઇફેક્ટ આવી. પૂર્વનો જો પુનર્જન્મ સ્વીકાર્યું તેના આગળ પાછળનો ભાવ જ હતો ને, હવે નવો ભાવ છે તો પાછલોય હતો, તો પાછલો હતો એમાંથી આ ભાવ આવ્યો છે, તો એ કોઝ છે એના ઇફેક્ટ છે. તો હવે નવા કોઝ હું એવા નાખું કે એની જે ઇફેક્ટ આવે એ મને દુઃખદાયક ન હોય. અત્યારે હવે હું એવા કોઝ નાખું કે હવે નવો જન્મ આવે ત્યારે એ મને દુઃખદાયક ન હોય. અત્યારે દુઃખ ભોગવતી વખતે યાદ રાખવું પડે કે આ જે દુઃખ ભોગવું છું તો મેં આગલા જન્મમાં આવો કોઝ નાખેલો છે.
તો હવે અત્યારે તો એ કોઝ નથી રાખતો ને પાછો કે આ સેમ ટુ સેમ દુઃખ મને મળે. સમજો કે કોઈ આ જન્મમાં લૂલો લંગડો છે, આંધળો છે, તો એને સમજવાનું છે કે આગલા જન્મમાં મેં કોઈ હિંસા કરી છે, કોઈકની આંખને મેં હિંસા પહોંચાડી છે, કોઈના પગને હિંસા પહોંચાડી છે, અને એના ફળ સ્વરૂપ મને આ શરીર અધૂરું અપૂર્ણ મળ્યું છે. હવે અત્યારે પણ એને એ મારામારીની હિંસાનો ભાવ હોય, કેમ કે આત્મા તો એ જ છે ને. એ જ્યાં સુધી પોતે ડિસ્કન્ટિન્યુ ન કરે કે આ હિંસાનો ભાવ સાચો નથી, ત્યાં તો એની સાથે જ આવે એ ભાવ. એટલે અત્યારે એ જ ભાવ એને પ્રવર્તતો હોય જ્યાં સુધી એને ડિસ્કન્ટિન્યુ ન કરે. સમજે કે આ મને આવ્યું છે શેમાંથી, આ હિંસાના પરિણામમાંથી આ આવ્યું છે. તો હવે નવી હિંસા અત્યારે તો હું નથી કરતો ને કે પાછું આવું જ પુનર્જન્મમાં આવું જ શરીર રિપીટ થાય. એમ દરેક ચીજમાં સમજવાનું છે. એક એક સ્તર ઉપર આ એપ્લાય કરે કે જ્યાં જ્યાં પોતાને દુઃખ છે ત્યાં ત્યાં આવું જ તો મેં પૂર્વમાં કર્યું હતું, તો હવે અત્યારે તો નથી કરતો ને. એ જ પોતે ચેક કરવાનું છે. એ બધું એ કર્મની થિયરીને લઈને સાથે ચાલવાનું છે. ધ્રુવ દ્રવ્યમાં કોઈ કર્મ નથી, એ ધ્રુવનો હિસાબ છે. અને પર્યાયમાં સમયે સમયે કર્મ બની રહ્યા છે, એ પર્યાયનો હિસાબ છે. અત્યારે મને બહુ કનડગત કરતો મળ્યો છે તો સમજવાનું કે પૂર્વમાં મેં બહુ બોઝ બનીને બીજાને કનડગત આપી છે. અત્યારે સાસુ બહુ કટકટ કરનારી મળી છે તો સમજવાનું કે મેં સાસુ બનીને બહુ કટકટ કરી છે, બહુ હોશિયારી કરી છે, બહુ બોઝગીરી કરી છે. તો હવે એ ફળ સ્વરૂપમાં રિવર્સ કર્યું છે કુદરતે કે હવે તું હોઉં ને આ સાસુ રિવર્સ. તો હવે અત્યારે હું એ છોડી દઉં, નહીંતર પાછું એ રિવર્સ આવશે. રિવર્સ ચાલ્યા જ કરશે જ્યાં સુધી તું એને કટ ઓફ નહીં કરે. હા, ઉદય ને અભિપ્રાય એનો ફરક શું એ સમજાયું છે આ વાક્યમાં મેં. જે પ્રવૃત્તિ કરતાં આકુળતાનો અનુભવ થાય, કરવાનો અભિપ્રાય ન હોવા છતાં એ પ્રવૃત્તિ કરવી પડે, એને ઉદય કહેવાય. જે પ્રવૃત્તિ કરતાં પોતાને અફસોસ ન થાય એને ઉદય કહે તો એ માયાચારી કરી રહ્યો છે, જેના ફળ સ્વરૂપ તિર્યંશ ગતિ આવશે. ઉદય ક્યારે કહેવાય કે જે ચીજ કરવામાં આપણને સુખ ન હોય, આનંદ ન હોય, કોઈક વ્યવહારના એવા તાણાવાળા હોય જેમાં આપણે એ ચીજ કરવી પડે, એમાંથી એસ્કેપ થવાનો કોઈ રસ્તો ન બચે, ત્યારે એને કહેવાય કે એ ઉદય છે. ઓલી બિલ્ડિંગની પિકનિકમાં જાય ને કે મારે ઉદય હતો આ રવિવારે પિકનિકમાં જવાનો, હા, તો એ બિલ્ડિંગની પિકનિકમાં જવાનું ઉદય ન કહેવાય. તેમાં ઉદય તો હતો જ, પણ તેમાં અભિપ્રાયની સિગ્નેચર કરી છે ને, એટલે નવો ઉદય પાછો એવો આવશે. નવો ઉદય પણ તને બિલ્ડિંગમાં એવું જ મળશે, જ્યાં જઈશ ત્યાં પિકનિકનો પ્રોગ્રામ કરો, ટેરેસમાં પ્રોગ્રામ, આ પ્રોગ્રામ. અરે તમે કેમ નથી આવતા, આવો ને, તમે કેમ નથી. બધી જગાએ રોંગ જગાએ લાઇવલીનેસ આપે, રોંગ જગાએ લાઇવલીનેસ બતાવે, એટલે બધા આવો 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 બધા કરે. અને જ્ઞાની બધી જગાએ ઉદાસીન રહે, અને જ્યાં જ્ઞાન આપવાનું છે ત્યારે જ લાઇવલી થાય, બાકી બધી જગાએ મરેલા જ રહે. તમને અમારે લગ્નનું શોપિંગ કરવાનું તમને આવશે ફાવશે કે મને નહીં ફાવે, મને તો કાંઈ ખબર જ ન પડે. તમે અમારે જરાક આ કોમ્પ્યુટરમાં કાંઈ થયું છે મને તો કાંઈ ખબર નથી પડતી. એક બધી જગ્યાએ બહારમાં કાંઈ ખબર જ નથી પડતી, એમ જ રાખે. નહીં તો બધા ઉચકીને લઈ જાય. હા, જ્ઞાન ખબર પડે છે, એમાં જ્ઞાનમાં ઉચકીને લઈ જાય તો એનો વિરોધ ન કરે કે ઠીક છે ને, જ્ઞાનમાં મારી સાથે આવવાવાળા છે. આ તો કે મને કેક સારી બનાવતા આવડે એટલે કે ઓલા બોલાવે ને, ભાઈ કેક તમે બનાવો ને સારી, તો અમારે આવશો, અમારી છોકરીનો બર્થડે છે તો તમે આવો ને તો સારી કેક બને. હા લે બેન, કેક બનાવે ને પોતાની જિંદગીના 6-8 કલાક ગમાવી દે, અને ઓલી પ્રશંસા લે, એને એની ખુશી અનુભવે, એના કર્મના બંધન અલગ. કેક બનાવવા માટે જન્મ મળ્યા હતા તમે? હા, સ્ત્રીના ભાવમાં એણે રસોઈ કરતી વખતે એની સાથે ડિટેચમેન્ટ રાખવી જોઈએ કે આ મને ક્યાં ભાવ આવ્યો, મારે આ બધું કરવું પડે. એના પ્રત્યેનો એનો ઉદાસીન ભાવ હોવો જોઈએ કે મારે નથી કરવું પાછું, મને આ ન જોઈએ. ઉપર નાખવું તો પડશે ને કોમ્પ્યુટરમાં કે મને આ નથી જોતું. તમે આપશો ત્યારે એ જશે. હવે બધી જ ચીજ સ્ત્રીની પ્રવૃત્તિ હોય, એ બધી જ ચીજ એન્જોય કરે તો પછી એને ક્યાંથી એને પછી સ્ત્રીનો ભાવ રિન્યુ થાય? ચાલતી પ્રવૃત્તિ વખતે એના પ્રત્યે ઉદાસીન રહે તો એને નિવૃત્તિ આવે. ચાલતી પ્રવૃત્તિ એને એમ છે કે નિવૃત્તિ આવશે ત્યારે હું પ્રવૃત્તિ પ્રત્યે ઉદાસ થઈશ.
ચાલતી પ્રવૃત્તિમાં ઉદાસીનતા આવે ત્યારે જ નિવૃત્તિ આવે ને. તો અને જે કંઈ એની ફાવટ હોય, જે કંઈ એને જેમાં એક્સપર્ટાઇઝ હોય ને જેની એને એમાં બસ, બીજું તો એની પાસે પ્રશંસાનું કોઈ સાધન નથી. કુદરતી રીતે કોઈક રસોઈ પંજાબી તો કે સારું બનાવો, તો કે આ સારું બનાવે છે, તો કે આવો ને અમારે ત્યાં જરા મહેમાન છે. ચાઇનીઝ સારું બનાવે તો ભાઈએ સારું બનાવે છે. કૂકીઝ સારા બનાવો તો કે એ બનાવે છે. હા, તો પોતાની એક્સપર્ટાઇઝ બીજી કાંઈ હોય નહીં. જ્ઞાની કે છે ત્યારે પ્રશંસા લેવી છે તો આત્મજ્ઞાન કર અને પછી પ્રશંસા લે. હવે આત્મજ્ઞાન થશે ત્યારે તું પ્રશંસા લઈશ નહીં. આત્મજ્ઞાન થશે તો પછી જ્ઞાનની પ્રશંસા થશે એને તું નહીં લે. અત્યારે એમ કેવું પડે એને કે આ કેક ને કૂકીઝની પ્રશંસા બંધ કર અને આત્મજ્ઞાન લે ને એને કોઈને આપે ને એની પ્રશંસા લે. કોઈની શ્રદ્ધાને ચોખ્ખી કર, સાચા શ્રદ્ધા જ્ઞાન કોઈને આપી પ્રશંસા લે. એના સિવાયની કોઈ પ્રશંસા નહીં લે. એમ એક્સપર્ટાઇઝ હોય તો એને વોસરાવી દે કે આ મને એક્સપર્ટાઇઝ નથી જોતી. નહીં તો બલબલા તમને આ ફાવે છે ને તમને આમાં ખબર પડે જ ને, તો જરા આવો ને, ઉચકી જાય. બધે કેવું પડે આ મને કાંઈ ખબર ન પડે, અમને કાંઈ ન ફાવે, અમને કાંઈ ન આવડે. એ ન આવડે કરે ત્યારે એ આ જ્ઞાનના રસ્તે આવડે. તો લગન કોઈ બાજુવાળાના ઘરે હોય ને શોપિંગ કરવા આને લઈ જાય કે તમને ખબર પડે, તમે સાથે હશો તો સારું પડશે. હા, પાછી એને પાછું ગમે એટલે કે મને એને મારા વગર નહીં ચાલે. હા, એનું શોપિંગ મારા વગર નહીં થાય. અરે ભાઈ, આ બધા અભિપ્રાય કાઢી નાખ. निज में बताई यह अनंत उपकार है, इसके लिए जिन वाणी माँ को वंदना सतवार है. निज निज में बताई यह अनंत उपकार है, इसके लिए जिन वाणी माँ को वंदना सतवार है. वंदना सतवार